મિત્રો, ભારતીય સંસ્કૃતિની અંદર આપણે કહેવાય કે આપણી જે વર્ણ વ્યવસ્થા હતી, આપણો જે આધારસ્તંભ હતો અને આપણી જે સંસ્કૃતિના જે મૂલ્યો હતા, એ મૂલ્યોને સાચવીને ઘણા ગામડાઓ બેઠા છે. આજ એવા કંઈક ગામડાની મારે વાત કરવી છે, જે ગામ ગોકુળ સરીખ હું ગામ કહી શકું. કારણ કે અહીંના યુવાનોનો થનગનાટ અને એમની જે સેવા પ્રત્યેની ભાવના અને સનાતન પ્રત્યેનો જે એનો પ્રેમ છે અને એનો આદર છે, અને વર્તમાન પરિસ્થિતિને જે શોભે એવી સેવા આ યુવાનો કરે છે. અને આ યુવાનો એમ જ ના કહી શકું, પણ 18 વર્ષના લોકો આ ગામની અંદર સાથે મળીને રહે છે. આજ હું કોઈ એવા ધામમાં નથી, પણ આજે એવા ગામમાં છું જે ધામથી પણ વિશેષ છે. આવું હું એટલા માટે કહી શકું કે અહીંયા વસતા તમામ લોકોની અંદર પરમાત્મા બિરાજમાન સાક્ષાત હોય તો જ બધાની અંદર આવા સાત્વિક વિચારો આવતા હોય. અને ખરેખર એવું જ જામનગર તાબાનું વિભાપર ગામ અને વિભાપર ગામની વચ્ચે આજે હું ઊભો છું. અને આ ગામની મારે ઝાંકી તમારી તરફ એક બતાવવાનો એક માત્ર ને માત્ર હું પ્રયાસ કરવાનો છું. પ્રયાસ એટલા માટે કરવો છે કે આ જો અમારા વિડીયોની અંદરથી એક પણ પ્રેરણા જો તમે લો અને તમારા ગામની અંદર આ સિસ્ટમને જો તમે કોપી પેસ્ટ કરો છો, તો મને નથી લાગતું કે ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકે. કારણ કે વિશ્વગુરુ બનવા માટે ભારતને શું કરવું પડશે, આપણે શું કરવું પડશે? પહેલાં તો હું મારીને તમારી રીતે આપણે જો જવાબદારી સીધી આપણે વિચારીએ, બરાબર, તો આવી રીતે જો નાના નાના ગામડા એકત્ર થઈને કાંઈક શરૂઆત કરે તો મને નથી લાગતું ગામ થાય, ગામથી પછી તાલુકા થાય, અને તાલુકાથી પછી જિલ્લામાં જે શરૂઆત થાય અને પછી જે રામરાજ્યની સ્થાપના થાય, એનો આનંદ અનેરો હોય છે. મિત્રો, તો આજે રામરાજની મારે તમારી સાથે વાત કરવી છે અને તમામ પરિચય હું આ વિડીયોની અંદર તમને લાવ્યો છું. અને ખાસ કરીને અત્યાર સુધીના જેટલા પણ મારા વિડીયો રહ્યા છે એનાથી આ અલગ કોન્સેપ્ટ આખો હું લઈને આવ્યો છું. અને આ વિડીયો તમે પૂરો જોજો અને આપના અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય ને અવશ્ય મને આપજો. કારણ કે આ ગામની કેવી સેવા રહી છે, આ ગામ કેવી રીતે ઇન્કમ કરીને સેવા કરે છે, એ બધું પણ જાણવા જેવું છે. આની પાસેથી કંઈક શીખવા જેવું છે. એટલે આ યુવાનોનો જે થનગનાટ છે એને એક કહેવાય ને કે ગ્લુકોઝનો ડોઝ રૂપી હું આ વિડીયો બનાવવા માટે આવ્યો છું. અને મારાથી બનતા પ્રયાસો એવા કરીને કે આ ગામના કાંઈક ને કાંઈક હું તમારી સુધી આના જે કાર્યો છે એ તમારી પાસે પહોંચાડું, એવો માત્ર ને માત્ર મારો પ્રયાસ છે. તો બની રહેજો વિડીયોમાં, ખાસ કરીને સાથે મળીને આનંદ કરીએ. જય સિયારામ, જય સનાતન ધર્મ. તો મિત્રો, થોડી વાર પહેલાં મેં તમને જે વાત કરી આ ગામના મોડલ વિશે, મારે તમારી સાથે જે વાત શેર કરવી છે. અને આમાંથી કંઈક શીખવા જેવી બાબત આપણા માટે શું છે એ ખાસ જોવાલાયક છે. કારણ કે આ ગામની અંદર એવા દવાખાના છે, આ ગામની અંદર એવા લોકો છે, આ ગામની અંદર એવું શિક્ષણ છે કે જે કહેવાય ને કે સનાતન સંસ્કૃતિના પાયાની અંદર જે પહેલાં આપણા સનાતની વિદ્યાર્થીઓ હતા, જે ગુરુકુળ પરંપરાથી જે એને શિક્ષણ અપાતું હતું, તે શિક્ષણ અહીંયા હાલની તબક્કે પણ અહીંયા આજના વિદ્યાર્થીઓને આપણને દેવાય છે. અને બીજું એ કે આ જે સેવાકીય કાર્યો છે એના માટે ભંડોળની તો પણ આપણને જરૂર પડતી જ હોય કાંઈ ને કંઈ. તો તે ભંડોળનું આ લોકો કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે, એ પ્લાન એની પાસેથી શીખવા જેવો છે અને માણવા જેવો છે. અને કદાચ ઘનશ્યામભાઈ, મારું તો એવું કહેવાનું છે કે તમારા ગામનું જો કોઈ બે મુદ્દા અનુસરીને કોઈ ગામ જો એમાં મૂકે તો પણ ઘણું એમ કહેવાય ને કે ફાયદારૂપી બાબત કહી શકાય એને. તો વાત જાણે એમ છે મિત્રો કે દિવાળી આવે, દિવાળીનો પર્વ હોય એટલે આપણે સ્વાભાવિક છે કે આપણે બધા ફટાકડા લેતા હોઈએ છીએ, બરાબર. અને શું કામ ન લઈએ? કારણ કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર 14 વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યામાં વાપસ આવ્યા, એ ખુશીમાં ત્યારથી લઈને આજ દિન સુધી આપણે જે દિવાળીનો માહોલ ઉજવીએ છીએ. અને તે દિવાળીમાં નાનો માણસ હોય કે અમીર માણસ હોય, બધા પોતપોતાની રીતે પોતાના છોકરાઓ માટે કંઈ નું કંઈ કરતા હોય. નવા કપડાં લાવે, કોઈ ફટાકડા લાવે, કોઈ મીઠાઈ લાવે, કંઈ ને કંઈ રીતે કરીને આપણે હર્ષોલ્લાસની લાગણી સાથે આપણે જે આ પર્વને આપણે માણી લેતા હોઈએ છીએ. તો આ પર્વની અંદર જે લોકો ફટાકડા લે છે, તો જામનગર જિલ્લાનું હું તો એમ કહું કે ફર્સ્ટ એવું એપિસેન્ટર આ વિભાપર ગામ હશે
કે અહીંયાથી જે ફટાકડા સેલ થાય છે એ ઓલ ઓવર જામનગર જિલ્લામાં તો નહીં પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં બીજા ક્રમાંકે આવે છે લગભગ. બરાબર છે ને? તો આ ફટાકડામાંથી જે કાંઈ બેનિફિટ થાય છે તે આ ગામના આરોગ્ય માટે વપરાય છે અને ગામની ગૌશાળા માટે તો ખરું જ, પણ અન્ય ગૌશાળામાં પણ આ ગામનો કંઈક ને કંઈક ફાળો અને કંઈકનું કંઈક યોગદાન જાય છે. તો આવી જે ખૂબ સરસ વિચારધારા લઈને આ યુવાનો જે કામ કરે છે, આપણે એમની પાસેથી જાણવું છે કે આ પ્રેરણા બધી તમને ક્યાંથી મળે છે. કારણ કે મૂળ એનું સારું હોય, મૂળ મીઠું હોય તો જ એના ફળ સારા હોય ને. એટલે આ બધી બાબત ઉપર આપણે થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવું છે. તો ગામના યુવાનો અને વડીલો બધા જ મારી સાથે છે, તો એમની સાથે આપણે સનાતન સંવાદની, માર્મિક સંવાદની વાત હું કરવાનો છું અને જે મારી અને તમારી માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો ઘનશ્યામભાઈ, આ પ્રેરણા આ ગામના યુવાનોને કેવી રીતે મળી અને આ જે તમારી સંસ્થા જે કામ કરે છે તેની મને એકડે એકથી લઈને માહિતી આપો. કારણ કે આ જે તમે કામ કરો છો ને એ ઓલ ઓવર ગુજરાતની અંદર મારે આ વાત મૂકવી છે. તો શરૂઆતથી લઈને અત્યાર સુધીનો જે કંઈ તમે પ્લાનિંગ કર્યું છે, ફટાકડાની જે ટીમ છે તમારી, બરોબર, ફટાકડા સમિતિ જે કંઈ કામ કરે છે તેની સંપૂર્ણપણેની માહિતી મને આપો. ચોક્કસ. અમે જ્યારે બધા યુવાનો ભેગા થઈ અને નક્કી કર્યું હતું કે ભાઈ દિવાળીના પર્વ પર બધાને ફટાકડા તો લેવાના જ હોય છે, તો એવું શું કામ ના કરી શકીએ આપણે કે ભાઈ આપણે પોતે એક સ્ટોલ કરીએ, હોલસેલ ભાવે ડાયરેક્ટ કંપનીમાંથી આપણે ફટાકડા પરચેસ કરીએ અને આપણે હોલસેલ ભાવે અહીંથી સેલ કરીને એમાંથી નોમિનલ માર્જિન રાખી તો બધાને પરવડે અને એનો જે નફો છે એ આપણે સામાજિક કાર્યો જેમ કે ગૌશાળા છે તો એની અંદર ઉપયોગ કરીએ, હોસ્પિટલ છે એની અંદર પણ ઉપયોગ કરીએ. તો બધા મિત્રો ભેગા થઈ અને નક્કી કર્યું અને જેની સગવડ એમ બધા પૈસા ફંડ ભેગું કર્યું. એ ફંડ એડવાન્સ કંપનીઓમાં ડાયરેક્ટ મેન્યુફેક્ચરરને આપી અને ત્યાંથી આપણે ફટાકડા પરચેસ કરીએ છીએ. અને પરચેસ કર્યા પછી ગામના તમામ યુવાનો, નાના મોટા, બાળકોથી લઈને વડીલો સુધી, વૃદ્ધો, બધા જ્યારે ફટાકડાનો સ્ટોક આવી જાય ત્યારે એની ઉપર સ્ટીકર્સ, જે ભાવને આપણે એમઆરપીના સ્ટીકર્સ ને એ બધું લગાવવાનું, એ પણ તમામ નાના મોટા વડીલો, વૃદ્ધો બધા સેવામાં આવે. અને જામનગર જિલ્લાની અંદર કહેવાય ને કે સૌથી મોટો સ્ટોલ, સૌરાષ્ટ્રનો સેકન્ડ લાર્જેસ્ટ. અને અમારા જે દાતાઓ જ કહી શકીએ આપણે એમને, કે એ ફટાકડા લઈને એક દાન જ કરે છે ગાયો માટે. તો રિલાયન્સ એસઆર છે એમના પણ જે અધિકારીઓ છે એ લોકો પણ અહીંથી ખરીદી કરે છે. સાથે સાથે આમ છેલ્લે તમે પશ્ચિમના છેડે જુઓ તો દ્વારકા સુધી, આમ મોરબી, રાજકોટ, આમ કહીએ તો આખું જામનગર ને દ્વારકા, જે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, બંને જિલ્લાના લોકો અહીંયા સુધી ખરીદી કરવા માટે આવે છે. અને આપણે ક્વોલિટી ની પહેલી આપણી પ્રાયોરિટી છે કે ક્વોલિટી માલ આપવો, સસ્તું આપવું. એટલે એવું નથી કે આપણે એને ખરાબ માલ વેચીએ, પણ એની અંદર પણ અમે એક ધ્યાન રાખીએ છીએ કે ભાઈ ક્વોલિટી પ્રોડક્ટ આપવી, કે કમ્પ્લેન ના આવે. ઘનશ્યામભાઈ, હું એક વાત માટે રોકીશ તમને, કે તમે જે આ વાત કરી ક્વોલિટી મેન્ટેન કરવાની, બરોબર, તો આ બધું કામ તમારી ટીમમાં વેચાયેલું હોય છે કે કોઈને કે બધા? કારણ કે બધાને તો ખબર નથી હોતી ક્વોલિટી વાઇઝ કેવી રીતનો કયો માલ આવતો હોય, બરોબર. એ પહેલેથી જ અમારું નક્કી કરેલ છે. એક આખી મેનેજમેન્ટ ટીમ બનાવેલી છે, એની અંદર એક પરચેસ ટીમ છે કે જે 5 થી 7 લોકો છે, એ ફક્ત ને ફક્ત પરચેસ કરે સ્ટાન્ડર્ડ કંપનીમાંથી. એ જ રીતે બીજી ટીમ એ છે કે એ ખાલી એનું એમઆરપીનું ને એનું કામ જોવે કે કેટલું માર્જિન આની અંદર એડ થઈ શકે છે. બીજી ટીમ એ છે એક ફંડ ટીમ છે, દાખલા તરીકે બધા ગ્રુપમાંથી ફંડ એકઠું કરવું. તો એ આખું એક વેલ મેનેજમેન્ટ કરેલું છે કે અલગ અલગ ટીમો દ્વારા પોતપોતાનું કામ બધાને ડાયવર્ટ કરેલું છે. એ પોતપોતાની રીતે બધું સેટઅપ કરે. અને બીજું એ કે આપણે જે કંઈ આ સંસ્થામાં તમે કંઈ પ્રોફિટ કરો છો તો તે પ્રોફિટનો કઈ રીતે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેની પણ મને વિસ્તારથી માહિતી આપો. ઓકે. જે પ્રોફિટ થાય છે એમાંથી 100% સેવા, ઓનલી ફોર સેવા કાર્ય માટે જ ઉપયોગ કરીએ છીએ. અમારે અહીંયા ગામમાં પણ ગૌશાળા છે, તો એની અંદર પણ આપીએ છીએ. ગામમાં જે સામાજિક કાર્યો આવતા હોય, જે કાંઈ આપણા તહેવારો આવે છે, એ બધા તહેવારોની અંદર પણ જે શોભાયાત્રા ને એ બધું થતું હોય એનું તમામ ફંડ પણ આની અંદરથી અમે વાપરીએ છીએ. બીજું હોસ્પિટલ છે, મંદિર છે, તો એ તમામે તમામ એ ખર્ચો એમાંથી અમે જે પ્રોફિટ થાય છે એમાંથી આપીએ છીએ.
સાથે ગામની ગૌશાળા નહીં, હા પરંતુ ભાવનગર જિલ્લાની હમણાં એક ગૌશાળામાંથી અમને ખબર પડી કે ત્યાં ઘાસની તકલીફ છે. હા એ મારો વિડીયો જોઈને તે વાઈને ગયા હતા. યસ. તો પછી આપણે ત્યાં હમણાં 2 ગાડી મોકલાવી. હા પછી સુરેન્દ્રનગર પાટડી હા. જ્યાં વછરાજ ધામ છે હા ત્યાં પણ 2 ગાડી મોકલાવી. હા. એટલે અમને જ્યાં ખબર પડે કે જે ગામની અંદર ઘાસચારાનો અભાવ છે, ગાય માતા છે અને ઘાસચારાના અભાવે એને તકલીફ થાય છે, તો એ આ ગૌશાળાના જે એની પણ એક અલગ જ ટીમ છે આખી આપણી પાસે, કે જે સ્પેશિયલ આજે Observation ગુજરાતના હા. કોઈ પણ ગામની અંદરથી માની લો તમે જ છો, તમે ફોન કરશો હા કે ભાઈ આ જગ્યાએ આ ગૌશાળા છે ને અહીંયા ખરેખર જરૂર છે, હા તો એ ટીમ પોતે નક્કી કરશે, હા રિસર્ચ કરી અને ત્યાં મોકલી દેશે જે જરૂરિયાત છે એ પ્રમાણેનો ઘાસચારો. હા. એટલે મિત્રો આ વાત એટલા માટે પૂછી, મને તો ખબર હતી, કારણ કે ભાઈ ઘનશ્યામભાઈના લઘુબંધુ એટલે કે ભાઈ નીલકંઠભાઈ દોમડિયા મારા મિત્ર છે, અને તે જ અવારનવાર મારો વિડીયો જોતા ને એણે જ મારો કોન્ટેક્ટ કરીને મને આ ગામ ઉપર પહેલી વાર મને એણે બોલાવ્યો હતો. અને અમારો એક ભાવનગર જિલ્લામાં કોબડી ગામ છે, જે સર્વેશ્વર ગામ ગૌધામ કોબડી છે, ત્યાંનો મારો વિડીયો હતો ને એ વિડીયો આ નીલકંઠભાઈ અને એની ટીમ દ્વારા એની નજરમાં આવ્યો અને એણે જોયું તો ખરેખર ત્યાં 3 થી 4 ગાડી જેવી ઘાસચારો એણે ત્યાં પણ મોકલાવ્યો છે. તે બદલ હું તમારા ગામનો તો આભારી છું, પણ મારો ભાવનગર સુધીનો જે ફેરવો હતો ને મને હું જે એટલામાં મારો સફળ થઈ ગયો. કારણ કે આવા જે સારા કાર્યો કરતા હોય ને મિત્રો, એને આપણે કાંઈ બિરદાવી ન શકીએ, કાંઈ નહીં, એને નડવાનું પણ બંધ કરી દઈએ ને તો પણ એક મોટામાં મોટું દાન છે. જો આ લોકો આટલી સેવા કરે છે, બરોબર, અને આ જે ફટાકડા સમિતિ છે ને એમાં કહેવાય ને કે આ ગામના સારા સારા ઉદ્યોગપતિ લેવલના માણસો પણ છે, પણ તો પણ કોઈ વ્યક્તિ આવીને એમ કહી દે કે ભાઈ આ ગાડીમાં મૂકી દેતો ભાઈ આ પાર્સલ અમારું, તો એ લોકો ઉચકાવીને મૂકી દે છે. ત્યારે એની એક જ માનસિકતા કામ કરતી હોય કે આપણે કાંઈક ને કંઈક આપણે સેવા કરવી છે. અને જ્યારે આ દેહ છોડીને આપણે ઉપર વૈકુંઠવાસમાં જ્યારે જવું ને, ભગવાન કાળિયો ઠાકર આપણી સામે હોય ને તો આપણે એને મોઢું બતાવવાનું લાયક રહીએ ને એટલી સેવા કરીને આપણે જવું છે. તો મિત્રો આવી રીતની કંઈક આ સેવાકીય પ્રવૃત્તિ છે. ગૌશાળા બાબતની તો અહીંયા આ ગામનું તમે મેનેજમેન્ટ જુઓ ને તો ગાયોની નસલ સુધરે એ માટે આ લોકો સારા ખૂટ પણ લાવે છે, અને એની પાછળ પણ નિષ્ણાતોની ટીમ કામ કરે છે. અને ખાસ કરીને દવાખાનામાં પણ કે ફિઝિયોથેરાપિસ્ટ હોય અથવા તો ડેન્ટિસ્ટ હોય, તો આ બધા દવાખાના માત્ર 30 રૂપિયાના નજીવા દરે ચાર્જે અહીંયા હરેક જ્ઞાતિનો કોઈ પણ 18 વર્ષના જે કોઈ લોકો હોય છે એનો લાભ અહીંયાથી ઉઠાવે છે. અને આ યુવાનોમાં ક્યારેય ઘર્ષણ થતું નથી. મેં બધું જ આની પાસેથી બધું સાંભળ્યું હતું કે ભાઈ કદાચ એવો ક્યાંક બનાવ બન્યો હોય તો અમે આપસમાં સમજૂતી કરીને એ બધી વાતને અમે મઠારી દેતા હોઈએ છીએ. તો મિત્રો કદાચ 70% ગામડા આવા આપણા ગુજરાતના થઈ જાય, અને હું તો કહું 70% ગામડા આવા ભારતના આપણા થઈ જાય, તો ભારતને વિશ્વગુરુ બનતા કોણ રોકી શકે? કારણ કે પોતાના પેટ માટે તો કહેવાય ને કે વલખા કાગડા કૂતરાય મારતા હોય વડીલ, બરોબર છે, પણ પરોપકારની ભાવના માટે જીવી જવું ને તો એ ઈશ્વર બાબતે આપણે કામ કર્યું કહેવાય. બાકી તો જય સિયારામ, આપણે બધા આપણી રીતે આપણે આપણા છોકરાઓના લાભાલાભની વાતો હોય તો આપણે ગમે તે કરી નાખીએ, બરોબર, પણ ગામના છોકરાનું સારું વિચારીને એના છોકરા પણ જે દિવાળી ઉપર આપણી ઘરે જે રસોઈ બને છે એ નાનામાં નાનો માણસ હોય એના ઘરે પણ એ જ બનવું જોઈએ. અને ખબર વગરના કોઈ 5 રૂપિયા અહીંયા પહોંચાડીને એને જે દાન કરે છે ને ભાઈ, એ મોટામાં મોટું દાન છે. બાકી તો આપણે વોટ્સએપમાં વડીલ એક વખત થોડોક હમણાં સમય પહેલાં એક ફોટો ભરતો હતો, દર્દીને એક કેળું આપતા હતા ને 4 જણા ઊભા ફોટો પડાવતા હતા. આ એ સમય છે. અને હું તો કહું આજના વર્તમાન સમયથી વિપરીત તમારું ગામ હાલે છે. આ વાતની મારે તમારી સુધી એક ફરિયાદ કહું કે કટાક્ષ કહું, કારણ કે હું આ અત્યારના સમયની અંદર તમે જો તો ભાઈ ભાઈઓના ગળા કરે છે. ગામનાની તો ક્યાં કરવાની વાત રહી, પણ તમે જો આવી સારી સારી બાબતો ગોતીને ગામમાં નાનામાં નાના માણસ, છેવાડાના માણસ સુધી જો તમે સેવા પહોંચાડવાનું કાર્ય કરો છો, તે બદલ તમારા કહેવાય ને વડવાઓને સત વંદન છે. કારણ કે એ કૂવામાં હશે તો વેડામાં આવ્યું છે ને. અને થોડીક વાર પહેલાં ભાઈ શ્રી ઘનશ્યામભાઈના ભાઈ એવા નીલકંઠભાઈ સાથે મારે પણ થોડીક વાર પહેલાં વાત થઈ, વડીલ પણ ઊભા હતા કે આ ગામનો કંઈક ઓરા અલગ છે, આ ગામના વિચારો કંઈક અલગ છે. કાંઈક આ મહાપુરુષની અહીંયા ધરતી હશે અને કાંઈક અહીંયા મહાપુરુષનું તપ બોલતું હશે, તો જ બધા આવી સાત્વિક ભાવનાથી સાથે મળીને કામ કરતા હોય. કારણ કે રામ રાજ્યની આપણે કલ્પના કરી છે, નજરે તો નથી જોયું ને. નજરે જોવું હોય ને તો જામનગરનું વિભાપર મોડેલ એક વખત જોવા આવો, હું ગેરંટી મારું છું સાહેબ, તમારો ધક્કો સફળ ન જાય ને તો એ પૈસા હું આપી દે તમારે અહીંયા આવવા સુધીના. તો આજે સ્પેશિયલ સુરતથી આ ગામના શૂટિંગ માટે જ આવ્યો છું. અહીંથી શૂટિંગ કરીને પાછું મારે કાલે સુરત જ નીકળવાનું છે. પણ આ ગામ માટે આવવું પડે શું કામ કે આ ગામના જો તમે ફટાકડા, હા એક વાત તો એ પણ કહી દો કે જો તમે અમદાવાદ, વડોદરા, સુરત જેવા મેટ્રો સિટીમાંથી જો તમે ફટાકડા મંગાવવા પણ માગતા હોય
તો ડિસ્પ્લે ઉપર અહીંયા જે નંબર છે તે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો તો તમને પાર્સલથી એમાં પણ ફટાકડા તમને પહોંચતા થઈ જશે. અને આવા જે સારા કાર્યો થતા હોય ત્યાં આપણે શું કામ ન ખરીદી કરીએ? કારણ કે ફટાકડા તો આપણે બધા લેવાના જોઈએ, થોડા ઘણા જે રીતે આપણે લેતા હોય તેવી રીતે. અને અહીંયા એવું કોઈ બંધારણ નથી કે તમારે એટલાના જ મિનિમમ લેવા પડે, એવું તો ના, નથી. એવું કંઈ નથી. અને તમે જે હમણાં વાત કરી અમદાવાદ, બરોડા, સુરત, હા તો ઓલરેડી હા જે અમારા ગૌભક્તો છે હા એ અહીંથી મંગાવે જ છે. હા. આપણે બાય ટ્રાવેલ્સ અહીંથી પાર્સલ મોકલીએ જ છીએ હા. અમદાવાદ ને ત્યાં તો જાય જ છે. એટલે ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં હા કોઈને ફટાકડા મંગાવવા હોય હા તો અહીંથી આપણે પાર્સલ આપણે મોકલીએ જ છીએ. હા. અને જેવી રીતે ભાઈએ વાત કરી ઘનશ્યામભાઈ એમ કે આ રીલ જોઈને અથવા તો આ વિડીયો જોઈને જો તમને ફટાકડા મંગાવવાનો ઓર્ડર કરવાનો જો વિચાર આવે છે તો ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર છે અને સ્ક્રીન પર પણ અવિરત હું અહીંની મેનેજમેન્ટ ટીમના નંબર હું ડિસ્પ્લે કરવાનો છું. અને ખાસ કરીને 2 હાથ જોડીને નમ્ર વિનંતી એટલા માટે હું કરીશ કે આ ગામ પાસેથી તમે ફટાકડા કદાચ તમે ન લ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ આની કાંઈક સારી બાબત છે ને એ તમે તમારા ગામમાં એપ્લાય કરશો ને તો પણ કંઈક ત્યાં તમારા ગામમાં સોનાનો સૂરજ ઉગવાનું ચાલુ થઈ જશે, એ મને વિશ્વાસ છે. કારણ કે જે આવી સાત્વિક બાબતો હોય ને કોઈની પાસેથી પણ આપણને શીખવા મળે. ઘનશ્યામભાઈ આપણે શીખવી જોઈએ, લેવી જોઈએ. કારણ કે આપણી જે સંસ્કૃતિ છે ને એ આદાન અને પ્રદાનની છે. આપણે કોકને કંઈક આપીએ છીએ ને કોકની પાસેથી આપણે ગ્રહણ પણ કરીએ છીએ. આપણી જે ગુરુકુળ પરંપરા હતી, આપણને જે આપણા વારસામાં મળ્યું છે, આપણે જે આપણા ગઢિયા આપણને આપીને ગયા છે તે રીતે. અને પહેલાં તો આપણો કાળિયો ઠાકર, આપણો બાપ જે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણને જે રહેવાનું કહી ગયો છે, તો એ વાત ઉપર મારે તમારે જો હાલવું હોય ને તો આ મોડેલ ઊભું કરવું પડે. અને 100% એટલું હું કહી દઉં કે વિભાપર ગામ વસુદેવ કુટુંબકમની ભાવનાથી ચાલતું ગામ છે. આવું વાત કહું તો પણ અતિશયોક્તિ નથી. આ ગામના ઉદ્યોગપતિ એવા પણ છે જે 50 થી 60 અનાથ બાળકોને પણ પોતાની રીતે દત્તક લઈને સારી એવી જિંદગી એને જીવવા માટેનો એક એને આધારસ્તંભ થઈને ઊભા છે. તો આ ધરતીને સાક્ષાત નમન કરું છું, નતમસ્તક નમન કરું છું. નમન એટલા માટે કરું છું કે અહીંની માટીની કંઈક સુવાસ એવી છે કે અહીંના યુવાનો આવી રીતે થનગનાટ કરે છે અને આવા સેવાના કાર્યો કરે છે. અને લગભગ કોઈ વ્યસનવાળો યુવાન મેં અત્યાર સુધીમાં મારી નજરે આ બીજો ધક્કો છે મારો વિભાપરમાં, પણ એવું ક્યાંય મને સાંભળવાય નથી મળ્યું. અને મેં વળીને 3 વખત ગઈ વખતે ને ભાઈ નીલકંઠભાઈને અને એની ટીમને પૂછ્યું હતું કે એટલું તમે સારા કામ કરો, આમાં કોઈનો વિરોધ નથી થતો? બધાએ એક જ સુરમાં કીધું કે અમારા ગામમાં વિરોધ જેવી કોઈ વસ્તુ જ નથી. અને ઇનકેસ કદાચ એવા એકાદા 2 વ્યક્તિ એના સ્વભાવ પ્રમાણે જો કોઈ હોય તો એને મુબારક છે. બાકી લગભગ તો કોઈ કે અમને બધા સાથ આપવાવાળા હોય, વિરોધ કરવાવાળું તમારા ગામમાં કોઈ છે જ નહીં. એટલે એ પણ બહુ મોટી બાબત છે. નકર સારું કામ કરતા હોય તો હવનમાં વાડકા ઉમવાવાળા પણ રાક્ષસો ઘણા હોય ને, પણ આ ગામમાં તો એ પણ નથી. એટલે આ ગામમાંથી કંઈક શીખવા જેવું છે. તો ચાલો વિશેષ વાત ન કરતા આ ગામની કેવી સુવિધા છે, આ ગામના કેવા લોકો છે, અહીંની કેવી રહેણીકેણી છે, તે તમામ વાત વિશે મારે તમને અવગત કરાવવા છે. જય સિયારામ, જય સનાતન ધર્મ. મિત્રો અમે અત્યારે વિભાપર ગામના ચોરે બેઠા છીએ અને ચોરે અમને ગોવિંદ બાપા મળ્યા. અને ગોવિંદ બાપાની આ ગામ પ્રત્યે એવી સેવા બોલે છે, આ ગામ પ્રત્યેની એક ભાવના બોલે છે કે ગામમાં ગમે એનું મરણ થઈ ગયું હોય ને તો ગોવિંદ બાપા ટ્રેક્ટર લઈને પોતે સ્મશાન યાત્રા સુધી એને મૂકવા જાય, અથવા તો ગામમાં કોઈ શોભાયાત્રા હોય કે કોઈ પણ વસ્તુ હોય, નિસ્વાર્થ ભાવે એ પાછા એવી બોલી પણ કરે કે મારું નામ ક્યારેય કોઈ ન વટાવતા અને મારા નામે કોઈ 5 રૂપિયા માગે તો પાછા આપતા પણ નહીં. એટલે આજે આપણા સંસ્કૃતિ સભર જે આપના ટેકા જે બધા ઊભા છે ને, અને આપણને જે વારસામાં આપણને જે આપીને જવાના છે ને, એનું આપણે જતન કરીએ ને તો મારે તમારે અથવા તો આપણી આવનારી પેઢીને કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે. એવું ખમીરવંતું જીવન જે જીવીને ગયા છે ને એવા ગોવિંદ બાપા, એની હારે આપણે વાત કરી. ગોવિંદ બાપા, તમે આ ગામમાં તમારો વર્ષ કેટલા છે? પહેલા તો મને જો 9/7/1944 મારો જન્મ છે, એટલે જ અહીંયા ભણવામાંથી તારીખ. હા, 9/7/1944 હિસાબ કર્યો કેટલા વર્ષ? 81 9 તારીખ. હા, અને 7મો મહિનો 44ની સાલ. 84 વર્ષ જેવું થાય ને? 84 વર્ષ છે બાપાના, બરોબર. 84 વર્ષે પણ બાપા એક વખત એમ કહેવાય ને કે મોતને કટ મારીને વીએવા છે, બરોબર. બીમારી એવી આવી હતી 2 મહિના, બરોબર ને દાદા? તો તમે દાદા જીવી ગયા એનો કઈ ખારો પ્રતાપ કુદરતના કે તમારા કર્મોના? કુદરત આપણા કઈ જમા હશે કઈ કે આપણે ગઈડાનું હોય કઈ મને ખબર નથી. હા, આપણે બે કોઈ ગામમાં ન કે આ માણસ છે ને. અને આ તમારા ગામના યુવાનો છે એ સેવા કેવી કરે છે? સેવા સારામાં સારી કરે છે, ખૂબ સારી કરે. ખૂબ ગાયો પ્રત્યે ખૂબ એ લોકોની લાગણી છે એમ. હા, કે અમારે શું છે
ગાયોને ખૂબ અને એ લોકો મહેનત ફટાકિયામાં કરે છે. પછી આ લોકો શું છે કોઈ એવો મોટો પ્રસંગ લગ્નગાળો હોય હા તો બિંગલ વાજા વાતે એમાં પણ મહેનત ઘણી હતી, કારણ કે એમાં ટાઈમ દેવો પડે. આજ કોઈ ટાઈમ તો હોય ટાઈમ નથી. હા આ લોકો ટાઈમ દે. હા જે કાંઈ ગાયોને બાઇકમાં લખ્યું હોય 50,000 60,000 લાખ જેવું હોય દાન, હા. પણ એ બધું ગાયોના ગૌશાળામાં વાપરે છે. એનું બહુ સારું કામ છે, એમાં આપણે કહી શકીએ ને. અને ગોવિંદ બાપા તમારી એવી કોઈ લાગણી ખરી કે તમે કદાચ કાલ સવારે ન હોય હા, અને આ યુવાનો એવી સેવાના કામ કરે એવી તમારી કોઈ એવી લાગણી ખરી? કરવાના જ છે, કારણ કે એના લોહીમાં વાહ ભાઈ વેલાઈ ગયું છે, કરશે, નકર ન કરે. તમને તમારા સંસ્કારો જે આપેલા છે એની ઉપર તમને ભરોસો છે એમ ને? એના ભાવ છે એટલે કરશે જ. કરશે જ. વાહ. એટલે ખમીરવંતા ગોવિંદ બાપા અત્યારે અમારે યારે બેઠા ને અમે હકીકત આજે શીતળ વડલા જે છે ને એની છત્રછાયામાં આપણે જે આનંદ કરીએ છીએ ને, ખરેખર આ પેઢી જ્યારે આપણી વચ્ચે નહીં હોય ને ત્યારે આના જે સંસ્મરણો હશે આપણને આજીવન યાદ રહેવાના છે અને આમાંથી ક્યાંક ને ક્યાંક આપણે પ્રેરણા લેવાની છે અને કાંઈક શીખતું રહેવાનું છે. કારણ કે એણે થોડી વાર પહેલાં જે ઓફ કેમેરા અમારી સાથે વાત કરી કે મારા નામે કોઈ 5 રૂપિયા માગે તો તમારે એને આપવા પણ નહીં. મને મારે કે હું કોઈ દી કાંઈ લેવા નહીં, અને કદાચ કોઈ ક્યાંક તમને હું દેવાનું જ. મેં કીધું જો કાંઈ મારે જોતું નથી, મારા નામે લઈને ક્યાંક લખેલું બોલશે તો મેં તમારો ફજર તો પચાસ. હા. અને ભાઈ તમે મને ક્યાં દીધા ને કોણ હાજર હતું દીધા. હા એટલે મેં કીધું હું કાંઈ લેવા જ નહીં. હા ભલે રાત્રિ લગી હોય હા તો આપણે એ નહીં લેવાનું. તમે કેવી કેવી સેવા કરેલી? બસ આપણે હવે કોઈ સમસાનમાં લાકડા નહોતા ભરી આવીને કોઈ અમારા સમસાનમાં હજી 1 રૂપિયા લાકડું લીધું નથી. હા હવે આ લોકો સંભાળ લીધું, હું તો થાકી ગયો. હા હું ત્યાંથી આજુબાજુ 5-10 કિલોમીટર લાકડા હું કલર ભરી દે લાઈ નાખીને એમને સમસામ ઢળી નાખવાના. ટ્રેક્ટરે મફત હા હજી એક મને ક્યાંક હાલો બાપા લાકડા પર ટ્રેક્ટર ગોટલો વાવ પડ્યો પૂછવાય ન જવાનું. એમ પાછું વાઘ એને પૂછેલું એ કે તમારે એવું કામ નથી પૈસા ભાઈ કે ડીઝલ તો હોય ટ્રેક્ટર. તો મિત્રો આ ગામનો ચોરો છે ને, ગામના ચોરાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ છે, સ્વામી વિવેકાનંદ છે, આવી જે પ્રેરણાદાયક મૂર્તિઓ આપણે રોજે એના દર્શન કરીએ ને તો પણ આપણને એના કહેવાય ને કાંઈક ને કાંઈક સાત્વિક ઓરાનું આપણે જીવનની અંદર આદાન પ્રદાન થાય. અને જે આ મહાન વિભૂતિઓ થઈ ગઈ છે અને આ ગામના ખૂણે ખૂણે જે એની મૂર્તિઓ હોય તો વિચાર કરો આ ગામની વિચાર શક્તિ કેવી છે અને આની કલ્પના કેવી છે અને આ લોકોની સેવા કેવી છે. બીજી એક વાત હું તમને કહેતા એ ભૂલી ગયો છું, એના માટે બદલ તમારી પાસેથી માફી પણ ચાહું છું. કારણ કે આ ગામનો એક એવો પણ ભાવ રહ્યો છે કે એની એક બેન્ડ પાર્ટી આ લોકોએ એક નિર્મિત કરી છે અને એ બેન્ડ પાર્ટી જ્યાં પણ જાય છે, સારા પ્રસંગની અંદર કોઈ શોભાયાત્રા હોય, કોઈને અહીંયા લગ્ન હોય છે, તો એવા બધાની અંદર જે જાય અને જે કાંઈ લવાજમ આવે તે ગૌશાળાના કામ બાબતે એ લોકો ગૌશાળામાં ધર્માદા બાબતમાં જ વાપરે. ધર્માદા બાબતમાં જ વાપરે છે અને બધા પાછા ધંધા કરવા વાળા જો કોઈ લોકલ માણસ નથી, ઓટલા તોડતા હોય નાલો ભાઈ અહીંયા બે મહિના કરતા આપણે બધે ધંધા જુવાનડા જ છે, બધા જુવાનડા છે કરવો પડે. એટલે આવી સારી સારી સેવા કરે છે. અને આ જે એની પાસે હતું અવેડામાં કૂવામાં હતું એટલે અવેડામાં આવ્યું ને અવેડામાંથી હવે જે આ ધોરિયામાં પડ્યું છે ને, આ ધોરિયો મને હું જે અવિરત આ બાપાએ કીધું ને એમ ચાલતો જ રહેવાનો છે, કોઈ દી બંધ નથી થવાનો. ભગવાન ચાલુ જ રાખે, ચાલુ જ રાખે બસ. નકર આ ગાયનું કોણ? હા બસ એમ. એટલે ઈશ્વર ભગવાન છે ને ક્યાંય બધે પ્રત્યક્ષ નથી આવતો દાદા, પણ કોકના રૂપમાં એ પ્રેરણા લઈને એને આપી જ દે એવું કે ભાઈ એને વસ્ત્રાજ ગૌશાળા છે એમાં લોકોની ઘણી છે. એમાં 500 ગાયો હાવ લૂલી લંગડીઓ એટલે આધાર હોય. કોઈ રોડમાં લંગડી રહી ગયો, લૂલી રહી, ઓચિતાની કોઈ પીલાણી, કોઈ ઓચિતાની વ્યાણી, કોઈ બીમાર હોય એને મૂક્યા હોય હાચવે, એટલે એ ઘણી સેવા છે. એમાં ખૂબ એટલા હાલે. વાહ. અહીંથી આડ્યો 1.5 કિલોમીટર જ છે. એટલે દાદા તમને એવું લાગે છે વિભાપર ગામમાં જે સેવાકીય પ્રવૃત્તિ થાય બધા ગામમાં થવી જોઈએ? થવી જોઈએ, જો કરે તો થવી જોઈએ ને. હું તો ઘણાને કહું, મેં કીધું જેની આ ગૌશાળા જેના ગામમાં ન હોય એનું ગામ છે ને હિન્દુનું ન હોય. મારે એવું અમારા ભાઈઓના ગામ છે અહીંયા ધર્મ તો કરે ને દાડા પર. મેં કીધું ભાઈ શું લખાવાનું? તો કે અમારા ગૌશાળા મેં તો કે જેનો દાડો કરે એ વાપરે મેં એમ ન હાલે. તો આપણે ખેડો જ નથી, કાંઈક હોવું જોઈએ. 5-25 ગાયોનું આપણે ગામમાં કોઈ ખેડવું હોય તેને ભલે દૂધ પીવા રાખ્યું હોય તો ગૌશાળામાં ગાય ભેરી થાય છે. હવે દાદા આ કેમેરામાં જે શૂટિંગ ઉતરે છે ને એ રબારિકાથી લઈને અમેરિકા સુધી બધે વિડીયો જવાનો. બરોબર. તો તમે બીજા ગામ લોકોને શું કહેવા માંગશો? આ તમારા ગામમાં જે સેવા થાય છે એના ગામમાં બધે થવી જ જોઈએ. થવી જોઈએ ગાયું બાબતમાં બધે થવી જોઈએ. ગાયું બાબતમાં સેવા થવી જોઈએ. પછી દાદા 18 વર્ષમાં અત્યારે અમુક ગામડે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક જાતિવાદના વાડા થઈ ગયા અને ખોટી રીતે બાંધતા હોય ને ઓલું કરતા હોય. બરોબર. એ જે નવી પેઢીને તમે શું કે એને એને કહે છે કે ન થવું જોઈએ, આપણે હંપીને રહેવું જોઈએ, હપીને દેવું જોઈએ, એને હંપીને રહેવું જોઈએ. એવું એટલા માટે એક જ થવું જોઈએ, એક થવું જોઈએ. એવું એટલા માટે કે થવું જ પડશે. થવું જ પડશે. આજની તો ભવિષ્ય પણ તમારે એક થવું પડે તો જ હાલશે, તો જ હાલશે. સમયની માંગ છે દાદા. બરોબર.
દાદા એટલા માટે કહે છે કે ઈ એવી રીતે જીવે છે. જીવે હંપથી જીવવું પડે. હા, હપથી જીવે છે ને એનો એને હિન્દુ તો ફાયદો એક જ છે. રહેવું જોઈએ, ભલે હુજે હોય પણ હુજે હિન્દુ હોય, હા. તરીકે એક જ રહેવું. એક જ રહેવો જોઈએ. રહેવું જાતિવાદના વાળા આપણે વિખાવા જોઈએ કે નહીં દાદા? વિખાઈ જવા જોઈએ, ન રહેવા જોઈએ. એટલે આવી છે કે કઈ ની ગ્રામ્ય સંસ્કૃતિની બાકી આ વાતો. રાજકારણ છે ભાઈ, શું છે મથારો ઈ હંધાય ને ઉને ઉમાન ઓને ઉમાન. હા, બાકી ગામડાને એમાં જ જોઈએ, મત વેર જોઈએ. વિખેર કરી નાખે. વાર વિખેર કરી નાખે. ચૂંટણી વસ્તુ જેવી છે. હા હા, ચૂંટણી વસ્તુ એવી છે. એટલે દાદાએ જે વાત કરી ને ખરેખર આપણે એમાંથી કંઈક શીખવા જેવું છે અને ખરેખર કંઈક આપણે મેળવવા જેવું પણ વાદ છે. તો હોવો જ ન જોઈએ. વાદ હોવો ન જોઈએ. જો હજી એની અને વાત વાત કરી તો કોઈ દી ગામના કામ કાંઈ થાય નહીં. નહીં. અને દાદા પોતાના પેઠાટું તો કાગડા કૂતરાય જીવે છે. એ તો બધા ભગવાન દઈ રહ્યા. હા, કોઈગડા કૂતરા પક્ષી બધાને પેટ તો કોઈને ભૂખા ઉરાવતો જ નથી. નથી ઉઠી જે ભૂખા પાડે પણ આપણે કોઈ ભૂખું ઉઠતું નથી. પૂતું નથી. બસ બધાય એનો જડી ભરોસો જાય. હોવો જોઈએ. હા, એટલે આવી કંઈક વાતું છે. તો હવે આપણે એની જે શિક્ષણ સંકુલ છે તેની તરફ પણ મુલાકાતે જવું છે અને રામજી મંદિરનો ચોરો એ પણ બધું હું બતાવવાનો છું. વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવવાની છે. હજી તો શરૂઆત છે. ગામમાં છે ને? બધું જો દાદાએ કીધું એટલે આપણે જવાનું જ છે એ ચોરા ઉપર. તો મિત્રો, વિભાપર ગામની જે બધી મેં તમને વાત કરી અને એ વાત કરી સનાતનનો આધારસ્તંભ આ ગામ લઈને બેઠું છે એવું હું એટલા માટે કહી શકું કે આ ગામની ઝીણવટભરી બાબતો જો તમે તપાસો છો તો અહીંયા ગર્ભ સંસ્કારથી લઈને આ લોકોનો તો ત્યાં સુધીનું પ્લાનિંગ છે કે ભાઈ હવે પછી જે આપણા ગામની અંદર જે કોઈ સંતાનો જન્મે છે તો તેમનો ગર્ભ સંસ્કાર એમના કહેવાય ને કે એના માતા પિતાઓ દ્વારા અગાઉથી જે એની બધી વિધિ થયેલી હોય અને એ રીતે જે પ્લાનિંગથી આ ગામમાં બાળક જન્મે. અને વિચાર તો કરો તમે, આપણી જે સંસ્કૃતિ જે હતી, આપણું જે કહેવાય ને કે ભાઈ આપણો ઇતિહાસ હતો અને જે રાજા મહારાજાની જે સમયકાળમાં જે આ વસ્તુ થતી હતી તે વસ્તુને અત્યારના સમયમાં સાર્થક કરી બતાવી એટલે 100 સલામ કરવી પડે અને પૂરા ગામને. અને તો તે વિશે મારી સાથે બેન આ ગામના પ્રિન્સિપલ છે. બેન, આપનું નામ પહેલાં તો મને પરિચય મારા દર્શક મિત્રોને આપો. હા, મારું નામ દીક્ષાબેન ચંદુભાઈ અમરેલિયા. હું વિભાપરમાં રહું છું અને વિભાપર વિદ્યાલય શિશુ મંદિર વિદ્યાલયમાં શિશુ વાટિકાના પ્રધાનાચાર્ય તરીકેનું કાર્ય કરી રહી છું. 10 વર્ષથી આ લગભગ હું વિદ્યાલય સાથે જોડાણી. એમાં 2019થી મેં આ ગર્ભ સંસ્કારનું કાર્ય કરી રહી છું. તો બેન, તમારો આવનારા દિવસોમાં ગામમાં તમે જે મને પ્લાનની વાત કરી હતી કે ભાઈ અમારે આ રીતનું પ્લાનિંગ છે, તો તેની સવિશેષ જાણકારી મારા દર્શક મિત્રોને એક વખત. હા, એટલે કે વિભાપર વિદ્યાલય છે, વિદ્યાલયમાં ટ્રસ્ટ દ્વારા અને વિદ્યાલય સમિતિ દ્વારા એટલે કે મારો વિદ્યાલય પરિવાર ભાવનાથી ચાલી રહ્યું છે. તો અમારા પરિવાર વિદ્યાલય પરિવારે એવું નિશ્ચિત કર્યું છે કે વિભાપર ગામમાં ગર્ભ સંસ્કાર દ્વારા 2025 5 વર્ષની અંદર વિભાપર દ્વારા જે વિદ્યાલય દ્વારા બાળક જે જન્મ છે વિભાપરમાં, તો એ ગર્ભ સંસ્કાર વગર ન અવતરણે અને ગામમાં બેસ્ટ એટલે કે ઉત્તમ સંતાન ગામને મળે. વિભાપર ગામનો દરેક કાર્ય એવું ઉત્તમ છે, સમાજ છે એ ઉત્તમ છે, તો બાળકો પણ એવા ઉત્તમ અવતરે એવો અમારો સંકલ્પ છે કે આગામી 5 વર્ષમાં અમારે વિદ્યાલય દ્વારા આ પ્રયત્ન કરશું કે એક ઘર પણ એવું ન હોવું જોઈએ કે એક દંપતી એવું ન હોવું જોઈએ કે ગર્ભ સંસ્કાર વગર પોતાના બાળકનું અવતરણ કરે. અત્યારે આગામી સમયમાં બધાને ઉત્તમ સંતાનની જ શ્રેષ્ઠ અપેક્ષા બધાને એ જ છે. અને અત્યારે આપણો સનાતન ધર્મ એ કહે છે, આપણું શાસ્ત્ર પણ એ કહે છે કે ઉત્તમ સંતતિ જોઈએ છે તમારે તો ગર્ભ વિજ્ઞાન સાથે જોડાવું પડશે. હા, તો બેનની ક્યાંક ને ક્યાંક વાત તો ઉડીને આંખે વળગેવી જ છે જ મિત્રો. પણ આ ગામની હવે હું જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે એવું એટલા માટે કહી શકું કે આ ગામમાં એવા પણ વારા કરવામાં આવે છે 5 વ્યક્તિઓના કે જે રાત્રે જાગે છે અને આખા ગામની પહેરી કરે છે. મતલબ અહીંયા કોઈ વોચમેન નથી કે કોઈ અહીંયા પોલીસ પેટ્રોલિંગ માટે કોઈ દિવસ આ ગામમાં પોલીસ નથી આવી, ક્યારે FIR નથી થઈ. વિચાર તો કરો, આટલું ભાઈચારાથી એમ કહેવાય ને કે ભાઈ 18 વરણ એક સાથે રહે એવું આમ અને એટલું બધું સંસ્કૃતિના જતન સાથેનું જો આગળ આવતું હોય એવું ગામ મારી નજરમાં તો પહેલી વાર આવ્યું છે. અને આ ગામના તમે બાળકોને મળો, મેં થોડી વાર પહેલાં તમને જે સ્ક્રીન ઉપર બતાવ્યું બાળકોને કેવી રીતે જે આ ગામની બહેનો છે જે અલગ ક્લાસ કરાવીને 2 કલાક સુધી એને જે આપણા શાસ્ત્રોનું પઠન કરાવે છે, એમને કંઈક એવા નવા સંસ્કાર આપે છે, કાંઈક કીર્તનો એને શીખવાડે છે, જ્યાં છેવાડાના માણસો જે બાળકો સુધી નથી પહોંચે એટલું બધું એનો સમય પાઠવી શકતા, તો એ લોકો માટે પણ એ લોકો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા રહે છે.
તો આ ભૂમિને સો સલામ છે, કારણ કે આ જે કહેવાય ને, આ ભૂમિની અંદર જે કોઈ જીવાત્મા જન્મો છે ને એ બધા જ દિવ્ય છે, કારણ કે બધાના વિચારો એવા ઊંચા છે અને બધા જ પોતપોતાની રીતે બધાનો વિષય વેચીને કોઈને આડે ન આવતા, જે પર્યાવરણનું કામ કરે છે તે લોકો કમ્પલસરી પર્યાવરણનું કામ કરે છે, જે ગૌશાળાનું કામ કરે છે તે કમ્પલસરી ગૌશાળાનું જ કામ કરે છે, અને જે આ ફટાકડા સમિતિનું જે કામમાં જે યુવાનો છે તે કમ્પલસરી એ કામમાં જે કરે છે. એટલે બધાની કામની વહેંચણી પણ થઈ ગઈ અને સ્માર્ટ વર્ક કરે, કહેવાય ને આજની જે કહેવાય ને કે પરિભાષામાં આપણે કહીએ સ્માર્ટ વર્ક, તો એ સ્માર્ટ વર્ક તરીકે આ લોકો કામ કરે છે. અને ખરેખર અહીંના દવાખાના તમે જુઓ, અહીંના માણસો જુઓ, અહીંની સેવાઓ જુઓ, અહીંની સ્કૂલો જુઓ, તો ખરેખર આપણને ક્યારેક હાલું એવું વિચાર આવી જાય કે આવા ગામમાં આપણો જન્મ થયો હતો અને આવો જો આપણને વાતાવરણ આપણને પહેલેથી મળ્યો તો કેવી રહેવાની મજા આવે. કારણ કે અહીંયા ગામમાં બુઝુર્ગો સાથે પણ અમે વાત કરી, બાળકો સાથે પણ થોડો સમય વિતાવ્યો, યુવાનો સાથે તો અમે સવારના છીએ જ તે. તો બેન, ખરેખર તમારા ગામને સો સલામ છે અને તમારી જે એકતા, અને હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે જો વિભાપર જેવા ગામના મોડલ બધા જ ગામોની અંદર સ્થાપિત થઈ જાય તો ભારતને વિશ્વગુરુ બનતા બેન કોઈ રોકી ન શકે. હા, અને બીજા ગામનાને તમારા ગામ પાસેથી પ્રેરણા લેવી હોય તો તમે શું સંદેશો આપશો? હું એવો સંદેશો આપું કે બીજા ગામવાળા છે કે આજુબાજુના વિસ્તારવાળા છે એ આ વિભાપર ગામને ધ્યાનમાં લઈ અને જે પ્રવૃત્તિ કરે છે વિભાપર ગામ એ રીતે એને સપોર્ટ કરે. આમ તો જો કે કરે જ છે, ફટાકડાની સમિતિવાળાને, ગૌ સેવા સમિતિવાળાને, જે વિભાપર ગામના યુવાઓનો કામ કરે છે ત્યારે સપોર્ટ કરે છે. એવી જ રીતે આજુબાજુના વિસ્તારના છે એ પણ ગર્ભ સંસ્કારમાં જોડાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આજુબાજુના વિસ્તારવાળા હજી પણ જોડાય, એવી મારી અપેક્ષા પણ. વાહ. અને બીજું વધારેમાં વિશેષ એક વાત કરતાં એ પણ વાત કરીશ કે આ ગામની અંદર યુવાનો દ્વારા એક બેન્ડ પાર્ટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. અને સારા નરસા પ્રસંગની અંદર કહેવાય ને કે એ લોકો બેન્ડ વગાડીને જે કંઈ એનું લવાજમ આવે છે તે અહીંની ગૌશાળાઓને જીવિત રાખવા માટે એ લોકો બિચારા જે કંઈ પ્રયત્ન કરે છે, આપણી સંસ્કૃતિ ટકાવવા માટે જે કંઈ પ્રયત્ન કરે છે, એના રોજિંદા સમયમાંથી સમય કાઢીને એ લોકો જે આ સમય કાઢીને આપણા સંસ્કૃતિની જતન માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો ખરેખર આવા યુવાનોને બિરદાવવા જોઈએ. તો આપણે બેન્ડ પાર્ટીની પણ મુલાકાત કરીએ અને સાથે મળીને વિડીયોનો આનંદ લઈએ. હજી વિડીયો અહીંયા પૂરો નથી થયો, ખૂબ મજા આવવાની છે, આગળ બની રહેજો. જય સિયારામ, જય સનાતન ધર્મ. તો મિત્રો, આ ત્રેતાયુગનું નહીં પણ કળિયુગનું વિભાપર ગામ છે અને મને કહેતા એ વાતનો આનંદ થાય છે કે ગાયો માટે આ જે યુવાનો આતરડા તોડી નાખે એટલું બળ કરીને જે આ ઢોલ વગાડે છે અને બેન્ટ વગાડે છે, આપની ત્યાં આવતા સુપ્રસંગને દીપાવે છે. અને જે કાંઈ આમાં રાશિ આવે છે તે તમામ રાશિ ગૌસેવામાં જાય છે. અને ખરેખર વિભાપર ગામને મારે ધન્યવાદ એટલા માટે દેવો પડે કે અહીંયા યુવાનોના કઈ બાબત ઉપર મારે વખાણ કરવા, કઈ બાબત ઉપર એની ચર્ચા કરવી. કારણ કે ગાયોની નસલ સુધારવાથી માંડીને આપણા ગ્રામ લોકોની માનવ જીવનની નસલ સુધારવા સુધીનું કામ જો કહેવાય તો આ યુવાનો અને આ ગામની ટીમ દ્વારા કરવામાં આવે છે. ખરેખર અહીંયા યજ્ઞ શીખવાડવામાં આવે છે, અહીંયા એક સાથે રહેતા શીખવાડવામાં આવે છે, અહીંયા સંપીને રહેતા શીખવાડવામાં આવે છે. અહીંયા યજ્ઞની પરંપરા છે, સાથે રહેવાની પરંપરા છે અને સેવાની પરંપરા છે. આ પરંપરાને સુશોભિત કરતો આ વિભાપર ગામ, એટલે આ ગામ ઉપર મારે બીજી વખત આવવાનો સ્પેશિયલ ધક્કો એટલા માટે થયો. ભાઈ નીલકંઠભાઈ મારે વાત થઈ હતી અગાઉ. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ ગામને અમે પહેલી નજરે જોયું ને ત્યારેથી અમારે આ ગામ સાથે અમારે પ્રેમ થઈ ગયો હતો નીલકંઠભાઈ તમારા ગામ સાથે. અને પારિવારિક કામ છે મારું, તમને ખબર છે, મારી ઘરે પ્રસંગ છે, છતાં પણ નીલકંઠભાઈ મારે કમેન્ટમેન્ટ હતી. નીલકંઠભાઈ નથી, આ ગામ મારે દિલથી કમેન્ટમેન્ટ હતી કે મારે વિભાપરનો વિડીયો એવો બનાવવો છે કે લોકો એક વખત જોવે તો એક પણ કહી શકે કે નહીં, વિભાપર જેવું ગામ આપણા, આવું મોડેલ આપણા ગામમાં જો કોપી પેસ્ટ થઈ જાય ને તો પણ જીવવાની મજા આવે, આનંદથી આપણે જીવી જઈએ.
અરે આપણે શું લઈને આવ્યા છીએ મિત્રો? ક્યાંક ને ક્યાંક આપણે શેઢા હાટું બાંધતા હોય, ક્યાંક ને ક્યાંક આપણે થોડા ઘણા મન મોટા હોય. આ ગામનું એક મોડલ તો તમે જુઓ યાર, અહીંયા ક્યાંય પણ નાનો મોટો ઝઘડો થાય તો આ યુવાનો પોગીને એનું સમાધાન કરાવે છે. તો આ ભારત વર્ષનું ગામ છે ને, આવી રીતના આપણા ગામના યુવાનો હોવા જોઈએ. કારણ કે આ નાની એવી બાબતોથી લઈને આપણે બાંધતા હોય, અને આજીવન કોઈ અમરપટ્ટો તો લઈને આપણે આવ્યા નથી નીલકંઠભાઈ. આવ્યા એ બધા જવાના છે. જેનો જન્મ છે એનો બધાનો નાશ છે, બરોબર? તો જ્યાં સુધી ભગવાને આપણને જિંદગી આપી છે અને જે શ્રેષ્ઠ જીવન બાકી છે એ પરોપકાર માટે આપણે જીવી જઈએ ને, બસ એવી ભાવનાથી આપણે કંઈક જીવી જઈએ ને, તો ઉપરવાળાને મોઢું બતાવાય ને એટલું કામ આપણાથી થઈ જાય. કારણ કે એણે આપણને અહીંયા મોકલ્યા છે, આપણે એના સંતાનો છીએ, તો આપણીથી એને પણ કંઈક ઉમ્મીદ છે. અને ખરેખર આ ગામ બાબતે હું અત્યારે બોલવા બેસું ને તો મને થોડીક હું લાગણીવશ થઈ જાઉં છું. કારણ કે અહીંયા હું સવારનો આવ્યો છું ને આ બધી સેવા હું જોઉં છું. કારણ કે આ સેવાથી હું તો પરિચિત હતો, પણ મારી ટીમના જે નવા મેમ્બરો એડ થયા છે ને, કાલે રસ્તામાં હું પણ એને એ જ કહેતો હતો કે તમે આ ગામને જોશો ને તો એના ચાહક બની જશો. કારણ કે અહીંની રહેણી કહેણી, અહીંના શિક્ષકો, અહીંનું મેનેજમેન્ટ, અહીંના વડીલો સાથે પણ અમે વાત કરી તો એવી રીતે વાત કરી કે અમને અમારા સંસ્કારો ઉપર ભરોસો છે, અમારા યુવાનો કોઈ દી ખરાબ કેડીએ જાય નહીં, અમને અમારા કર્મ ઉપર ભરોસો છે. તો બસ કંઈક આવા પ્રેમથી જીવી જઈએ ને મિત્રો, તો પણ એક આપણા જીવનને સાર્થક કર્યું કહેવાય. તો મારી સાથે આ જ ગામના ભાઈ આચાર્ય છે આ સ્કૂલના, જે સ્કૂલમાં અમે બેઠા છીએ, તે હિમાંશુભાઈ મારી સાથે ઉપસ્થિત છે. અને આ ગામની વિશે મારે ભાઈ સાથે હવે સંવાદ કરવો છે. અમે અત્યારે એક સ્કૂલની જે ઓફિસ છે એમાં બેઠા છીએ, અને આ ગામના યુવાનો બધા છે તે બધા જ આ સેશનની અંદર મારી સાથે છે, બરોબર? અને અડધા યુવાનો બહાર છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આપણે આપણા ગામને, આપણા રાષ્ટ્રને પહેલાં સુધારો. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં બહુ સરસ મજાનું સેન્ટેન્સ કીધું છે હિમાંશુભાઈ, કે તમારે જો કાંઈક કરવું છે તો પહેલાં તો તમે પોતાના શરીર માટે કંઈક કરો. તમે પોતે સક્ષમ હશો તો બીજાની માટે કંઈક કરી શકશો. અને જો એમાંથી તમે વધી રહ્યો છો તો તમારા ઘર બાબતે તમે સારું વિચારો, તમારા ઘરને સદ્ધર બનાવવાની કોશિશ કરો. અને એમાંથી જો મારી કૃપા હોય ને તમે કંઈક વધી રહ્યો એવા હોય, મારી કૃપા મીન્સ ભગવાન કૃષ્ણની વાત કરું છું, તો તમે તમારા કુટુંબની ભાવના કેળવો કે મારું કુટુંબ સદ્ધર બને, એનું કંઈક સારું કરું. એમાંથી તમે વધી રહ્યો છો તો તમારા ગામનું વિચારો, એમાંથી તમે વધી રહ્યો છો તો તમારા રાજ્યનું વિચારો, અને એમાંથી તમે વિચારો છો તો તમારા દેશનું વિચારો. ને પછી વસુંધૈવ કુટુંબકમની ભાવના સાથે તમે આગળ વધો. આ સૃષ્ટિ છે એ જ તમારો પરિવાર છે. એ સંસ્કૃતિમાંથી આપણે આવીએ છીએ મિત્રો, અને એવી સંસ્કૃતિની ઉજળી વાતો મારે હિમાંશુભાઈ સાથે કરવી છે, કારણ કે એ લોકોએ આ ગામમાં અમલમાં મૂક્યું છે. તમને આ બધી પ્રેરણા ક્યાંથી મળે છે? મૂળ પ્રેરણા છે એ આપણા જે સનાતન ધર્મની અંદર કીધું છે કે જે એક વ્યક્તિ છે એ ઘણું બધું કરી શકે. તો એક વ્યક્તિ શું, અહીંયા તો જે યુવાનોની જે કલ્પના છે એવી કલ્પના છે કે જે વિવેકાનંદે કીધું હતું ને કે મને એવા 100 યુવાન દો કે 100 યુવાનથી આપણું ભારત છે ને એ વિશ્વગુરુ બને. એટલે એ યુવાનોની જે શક્તિ છે એ શક્તિ ક્યાંથી આવી? તો એ વિવેકાનંદને વાંચવાથી, એના આદર્શોમાં લેવાથી. બીજું, આ ગામના મોટા ભાગના જે વડીલો છે એ વડીલોએ પણ એટલી બધી સાહસ વૃત્તિ કરી છે, અને સાથે સાથે સેવામાં પણ ખૂબ આગળ છે. કારણ કે વિભાપર ગામ જે સેવાની દ્રષ્ટિએ જોઈએ ને તો આખા ભારતની અંદર એનું નામ છે કે જે ભારતની અંદર જે કરી ચૂક્યા છે એવા યુવાનો છે, એવા વડીલો છે. વડીલોમાંથી પ્રેરણા છે ને આ યુવાનોને મળી છે. બીજું, ખાસ કરીને આ યુવાનો છે એને આ લગાવની માટી છે, એ માટી ઉપર ખૂબ લગાવ છે, અને એને ખબર છે કે જે મારી આ કર્મભૂમિ, જન્મભૂમિ, એને એવી ભૂમિ બનાવી દઉં કે જે લોકો જોવા આવે અને મને પણ જે કાયમી યાદ રહે. કારણ કે સ્વાભાવિક છે દરેક મનુષ્યને મોક્ષ તો પ્રાપ્ત કરવો છે, પણ એવી રીતે મોક્ષ પ્રાપ્ત કરવો છે કે જે કંઈક હું કરીને બતાડીશ. એટલે આ યુવાનો છે એ ખૂબ ઉર્જાવાન છે, અને એની વડીલોની ખાસ પ્રેરણા રહે છે
એમને એમના ઇતિહાસની ખબર છે અને એમને પેઢી દર પેઢી જે મળતું આવ્યું છે એ હજુ આ ફળ જે આપણે બધા જોઈ રહ્યા છીએ. અને હિમાંશુભાઈ, પ્રશ્ન એવો ઊભો થાય જ્યારે ગામની વાત નીકળે, કોઈ મંદિર સંસ્થા તો વાત અલગ છે, ત્યારે પ્રશ્ન મારા જે હોય છે એ તો દર્શક મિત્રોને ખબર છે, બરોબર. પણ જ્યારે વાત ગામની જ નીકળી છે તો અત્યારનો સાંપ્રત સમયની અંદરની હું જો તમને વાત કરું તો અત્યારે યુવાનો તો ઠીક છે, પણ 10મું ધોરણ 8મું ધોરણ ભણતા બાળકો પણ અત્યારે ફ્રી ફાયર ગેમ જેવી ગેમ, ઘાતક ગેમ તરફ વળ્યા છે. તો તેવા લોકોના વાલીઓને આપ શું સંદેશ આપશો અને તેવા બાળકોને આપ શું કહેવા માગશો? કારણ કે જે આ ઘાતકપણું છે એ એટલી હદે માનસિક રીતે ગાંડપણમાં એ આવી જાય છે કે એને ખાવાનું ભાન નથી, એને ટાઈમે સૂવાનું ભાન નથી, ટાઈમે ઉઠવાનું ભાન નથી, એને ભણવાનું ભાન નથી, અને વાલીઓ આમાં એક્ટિવ એટલા બધા થતા નથી ને એને ખબર નથી પડતી કે મારા સંતાનો ક્યાં જાય છે. તો એવા વાલીઓને શું કહેવા માગશો, એવા બાળકોને શું કહેવા માગશો? આપની વાત એ તરફ હું રજૂ કરાવવા માંગુ છું. જી ચોક્કસ. તો અત્યારના સમયમાં જોઈએ તો મોબાઈલ સૌથી મોટું દૂષણ છે. ઠીક છે, આપણે એને બહુ આશીર્વાદ પણ એના રૂપમાં ગણીએ છીએ, પણ એના જે 16 વર્ષથી નીચેના જે યુવાનો છે, જેને આપણે બાળકો કહેતા હોય કે જે કિશોર અવસ્થા કહીએ છીએ, એ અવસ્થાની અંદર ખાસ એનો પૂર્ણ વિકાસ થવાની એક કલ્પના હોય છે કે પૂર્ણ વિકસિત થાય અને એ આપણા ભારત દેશનો નાગરિક બને. બીજું, સમાજમાં પણ એનું યોગદાન રહે, કારણ કે એની જે ઉંમર છે ધીમે ધીમે એની અંદર અનેક પ્રકારની ઉર્જાઓ ભરી છે. એ ઉર્જાઓને જો વ્યવસ્થિત દિશા આપવામાં આવે તો એ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે. તો હજે આજના સમયમાં જોઈએ કે ઘણી બધી ફ્રી ફાયર જે વિદેશી ગેમ છે, સાથે સાથે ઘણી બધી એવી ગેમ્સો છે કે જે વિદેશનું એક ષડયંત્ર છે કે જે ભારતના યુવાન છે એ આમ કહેવાય કે બરબાદ થઈ જાય, એની અંદર ઉર્જા વિહીન થઈ જાય, જેનાથી શું થાય કે આવનારો સમય એવો આવે કે યુવાનો આપણે દેશમાં સૌથી વધારે યુવાનો છે. હમણાં જ આપણે જોઈએ કે વસ્તીમાં સૌથી આપણે આગળ છે, દુનિયામાં સૌથી વધારે યુવાનો આ ભારત દેશમાં. તો વિવેકાનંદની જે કલ્પના હતી ને, એ કલ્પના જો પાણીતોડ કરવા માટેનું કામ છે ને વિદેશી ષડયંત્ર છે. તો અત્યારના જે પેરેન્ટ્સ છે, ખાસ કરીને અત્યારના સમયમાં કેવું છે કે પેરેન્ટ્સના હાથમાં પણ મોબાઈલ હોય છે, અને બીજું કે આપણા ઘરે ઘરે રામાયણ મહાભારત છે એની ઉપર ધૂળ છે. બીજું, સાથે સાથે આપણી વાર્તાઓ, દાદા દાદી જે વાર્તા કરતા આપણે બધા એ આપણે સાંભળી છે કે રોજ રાતે વાર્તા માટે આપણે તલવડતા હોય. બીજું કે શેરીઓની અંદર આપણે ટાયર લઈને આટા મારતા હોય, સાથે સાથે ગામની અંદર બાપાને પૂછતા હોય અને મસ્તી મજાક જે કરતા હોય ને, એ અમારા ગામમાં જ હજી જ છે. પણ અત્યારના જે શહેરોના કે જે ગામડાઓના યુવાનો છે, જે ગેમ રમીને પોતાનું જે જીવન બગાડે છે ને, એને કારણે એને ભવિષ્યમાં ખૂબ મોટું નુકસાન એને સમાજને, પરિવારને અને રાષ્ટ્રને થવાનું છે. તો ખાસ મારો વાલીઓને અને જેટલા આમાં જોવે છે બધાને ખાસ આગ્રહ છે કે પોતે પહેલાં મોબાઈલ મૂકી અને એમની પાસે પૂરેપૂરો સમય આપે, આપણી સંસ્કૃતિ સમજાવે, આપણા પાળિયા સમજાવે, આપણા શૂરવીરો સમજાવે. આપણી એટલી અનેક વાર્તાઓ છે ને કે આમ એના આપણે પોતે તો 2 જન્મ લેવા પડે એટલી તો સાહેબ વાર્તા છે. તો એ વાર્તાઓ રોજ કરો અને સાથે સાથે તમે પણ, કારણ કે અત્યારે તો ડિજિટલ મીડિયામાં ઘણું બધું મળે છે, ઘણા બધા પુસ્તકો મળે, તો એને સમય આપો, એનો પોતાનો એક્સપિરિયન્સ આપો, એને લઈ જાઓ ત્યાં જવું છે, એને માણવા દો કે આ પ્રકૃતિ શું છે. એ જોવે ને તો એ મોબાઈલ મૂકી જ દેવાના છે. પણ આપણે બધા શું કરીએ છીએ, શાંત કરવા માટે આપણે આપણા દીકરાને મોબાઈલ આપી, લે મોબાઈલ લે, એટલે આપણે ત્યાંથી ટેન્શન ફ્રી નહીં. એને પ્રશ્ન પૂછવા દો, એને જાગવા દો, એને પ્રશ્ન પૂછશે તો એ આગળ આવશે. કારણ કે આપણા સનાતનમાં પ્રશ્ન આધારિત જ આખો ધર્મ છે. તો એ પ્રશ્ન પૂછશે તો એને માતા પિતાને જવાબ ન દેવો પડે, મોબાઈલ આપી દેવા. એના કારણે જે દૂષણ આવે છે, બરોબર, એના કારણે જે દૂષણોને કારણે બહુ ખરાબ પરિણામ છે ભવિષ્યમાં થવાનું. ખાસ મારો વાલીને આગ્રહ છે કે આ એક વિદેશી ષડયંત્ર છે, આની અંદર આપણા બાળકો આપણા ઘરે ઘરે ફસાણા, તેમાંથી બહાર આવી અને આપણે એને એ દિશામાં લઈ જાય કે આખા વિશ્વનું દર્શન કરાવીએ, ભારતની સંસ્કૃતિ, દાદા દાદી સમય આપે, માતા પિતા સમય આપે, ધંધે લઈ જાય, પોતાના વ્યવસાયને ઓળખે, ખીલી એમ કહો ને મરાવે, ટાયરનો પંચર કરાવતા શીખે, કલર મારતા શીખડાવે, એક્ટિવિટી કરાવે. તો મને લાગે છે એ યુવાન છે ને એ આમ કહેવાય ને કે પૂર્ણ રીતે, આમ કે પૂર્ણ એટલે કે આપણે ભગવાન પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ છે, પણ એ તો આપણો બાળક પણ પૂર્ણ બને. કારણ કે આપણા હાથમાં છે ને, જ્યારે બાળક અવતાર જ્યારે લેતો હોય ને તો સમજી લો કે ભગવાન છે, પણ જેવો મોટો થાય ને એટલે આપણે એને એ જ માતા પિતાને રાક્ષસ સમજે. તો શું રાક્ષસ છે ને, એ આપણું જ બાળક છે, એને કૃષ્ણ બનાવવાનું કામ આપણું છે. એટલે મારે ખાસ આગ્રહ, બહુ સારો પ્રશ્ન તમે મને આપ્યો છે, તો મારા આ માધ્યમથી મને એમ કહેવાની ઈચ્છા થાય કે આ તમે મૂકી દો અને વિદેશી ષડયંત્રમાં ના આવી જાઓ, અને કાંઈ ને કાંઈક વાર્તા કરો, એને દુનિયા દેખાડો, અને એને મન ફાવે એવી પ્રવૃત્તિ સરસ મજાની કરો, તો મને લાગે છે એ કોઈ મોબાઈલ નહીં અડે.
પણ તમે જે જવાબ આપ્યો હિમાંશુભાઈ, એમાંથી જ એક પ્રશ્ન ઊભો થાય કે અત્યારે જે સાંપ્રત સમયની વાત કરીએ, બરોબર, અત્યારની જે રિયાલિટી ફેસ કરીએ આપણે, એ બધે જ આપણે મારીને તમારી આજુબાજુમાં આપણે જોતા હોઈએ કે સંયુક્ત કુટુંબની ભાવના માણસની મરતી જાય છે. પણ તમને ધન્યવાદને પાત્ર એટલા માટે છો કે સંયુક્ત કુટુંબની ભાવના મરતી જાય છે, સગા ભાઈઓ દૂર થતા જાય છે, પણ તમે એક ગામને એકરૂપ કર્યું છે. એટલે ધન્યવાદના પાત્ર તમે એટલા માટે છો કે તમે આવું મોડેલ ઊભું કર્યું છે. તમે આની માટે જીવો છો, મથો છો, બધું જ કરો છો, બરોબર. પણ તો તમને આવી બધી પ્રેરણા તમને ક્યાંથી આવે છે? તમારો રોલ મોડેલ કોણ છે? મારું રોલ મોડેલ કહી શકાય કે ઘણા બધા છે જીવનની અંદર. મારા પિતા પણ છે, મારા અદા પણ છે, આ સંસ્થાના પ્રમુખ ભાણજીભાઈ છે. તો એમનો પરિવાર ખૂબ મોટો છે. મારો પરિવાર પણ સાહેબ 35 જણાનો પરિવાર છે. અમે સાથે રહી છીએ. અત્યારના સમયમાં ભારતીય જે સંસ્કૃતિ અને પરંપરા ટકી દુનિયાની બધી સંસ્કૃતિ છે ને સમાપ્ત થઈ ગઈ, પણ એક જ સંસ્કૃતિ જીવે છે, એ જે ભારતીય સંસ્કૃતિ. શા માટે? તો એટલા માટે કે પરિવાર છે. આ પરિવાર છે, આ ગામડા છે. કારણ કે દુનિયામાં સૌથી વધારે ગામડાઓનો અને પરિવારનો જુઓ ને તો સૌથી મોટો રોલ ભારતનો છે. તો અત્યારે પરિવાર છે ને ખૂબ જરૂરી છે. કારણ કે મોટા વડીલો છે. અત્યારે વેસ્ટર્નાઇઝેશન એટલું બધું છે આપણા કેટલાય શહેરોમાં જોવા મળે કે એના પોતાના પિતા માતા છે ને એને એના દીકરાના ઘરમાં જવું હોય ને તો એને ટક કરવું પડે, ટોકઆઉટ કરવું પડે. એ કે હા આવો ત્યારે આવતા હોય. આ કઈ પ્રકારની સંસ્કૃતિ? તો ખાસ કરીને અત્યારે અમે જે જોઈએ છીએ એ જોઈને અંદરથી એવું લાગે છે કે ભારત ક્યાં જશે. એટલા માટે અમને એક પ્રેરણા મળી. કારણ કે અત્યારે જોઈએ કે ડિવોર્સ છે, સામાન્ય બાબતમાં ડિવોર્સ આપી દેવા, સામાન્ય બાબતમાં ઝઘડાઓ કરવા, એ અમારા ગામમાં જરા પણ જોવા નથી મળતું. બીજું કે એકબીજાથી સહકારની ભાવનાથી એક મોટો વડીલ હોય ગામના, એ બધા જ પ્રશ્નોનું સમાધાન કરે. દરેક કુટુંબમાં એક વડીલો એ પણ સમાધાન કરે. તો આ જે પરિવાર વ્યવસ્થા છે. બીજું કે જોઈએ તો જે વિભક્ત કુટુંબ છે એનાથી પરિવારનો કોઈ બહુ વિકાસ નથી થતો. આર્થિક સમસ્યા, સામાજિક સમસ્યા રહેતી હોય છે. જ્યારે સંયુક્ત પરિવારના અનેક પ્રકારના ફાયદાઓ છે. તો અત્યારના સમયમાં જે અમને પ્રેરણા મળી ને એ અમારા વડીલો પાસેથી. બીજું કે અમે જે ભારતને જોઈએ ટીવી મીડિયામાં કે ભાઈ અમારે આ નથી બનાવવું, અમારે આને ઝેરી ઓલું નથી બને કે અમારા હગા છે એની સામે અમારે લડવાનું, એ નથી જોતું. સંપત્તિ નથી જોતી, પણ પરિવાર જોઈએ છે. એટલે પરિવારની ભાવના ખૂબ અહીંયા છે વિભાપરમાં. અને હું પણ એક અપીલ કરું છું કે પરિવારને કોદી પણ ન તોડો. પરિવાર તૂટશે તો આ રાષ્ટ્ર તૂટી જશે. બહુ મોટી વાત છે. અને તમે જે મને વાત કરી તે વાત મુજબ મેં જોયું, પ્રેક્ટિકલ રીતે મેં નિહાળ્યું પણ છે. અને મિત્રો, આ ગામ એવી ઝીણવટભરી બાબતોમાં નાનું વિચારે છે અને યુવાનો એના તરફ કામ કરે છે કે તમે સ્વયં અહીંયા આવીને એક વખત આ ગેટની અંદર તમે પ્રવેશ કરો ને તો તમને હકીકત એનો આનંદ થાય. અને ગોકુળ મેં જોયું તો નથી, પણ વિભાપર ગોકુળથી કમ પણ નહીં હોય કદાચ. કારણ કે આવું એટલા માટે કહી શકું કે લોકોની ભાવના એવી છે કે એના હૈયે કૃષ્ણ છે. અને કૃષ્ણ છે એટલું જ નહીં, કૃષ્ણને એના જીવનમાં રાખીને જીવે છે, એને આદર્શ માને છે. કારણ કે કૃષ્ણ વાતમાં હું એટલે વચ્ચે લાવ્યો છું કારણ કે આ ગામની તમે ગૌશાળા જુઓ ને વિશાળ, તો અહીંયા કોઈ ગાય ભૂખી નથી મળતી. રોજનું તમારે લગભગ અહીંયા કેટલો લીલો ચારો જોઈએ છે, લીલો ને સૂકો બંને થઈને? એમાં ઘણો બધા કિલો જોઈએ તો ગામમાંથી વ્યવસ્થા અમે કરતા હોય. ખાસ કરીને બધા યુવાનો છે ને એને પોતાની ફેક્ટરીઓ પણ હોય, પણ ઘણા બધા કિલો કેમ કહેવાય ને કે હજારો કિલો છે ને એ ગામમાંથી એકત્રિત કરવામાં આવે. અને સાથે સાથે એમાં કોઈ વિચાર નથી કરતા, બસ લઈ આવું અને ગાય માતાની સેવા કરવી. એ મુખ્ય સંકલ્પ છે. કારણ કે અત્યારના સમયમાં ગાય છે આપણે જોઈએ છીએ કે બહાર મૂકી દઈએ છે ઘણા બધા, અને ઘણી બધી ગાયો છે ને આપણે રખેવાળી નથી રાખતા. કારણ કે આપણે કળિયુગની અંદર ગાય છે એમના અનેક પ્રકારના ફાયદા છે. ગૌમૂત્ર છે, ગાયનું દૂધ છે. તો આ વિભાપર ગામના બધા લોકો જાણે છે. એટલે ઘણા બધા લોકો ગાય માટે પોતાનું યોગદાન આપે છે. ઘણીવાર રાતના સમયમાં પણ અહીંના યુવાનો છે એ ગાયની સાર સંભાળ રાખતા હોય છે. જ્યારે પણ પોતાની તિથિ હોય, કાંઈ પણ પ્રસંગ હોય તો ગાય માતાની સેવા કરવી એવો અમારો ગામનો સંકલ્પ છે. પણ તમારો સંકલ્પ છે તે મેં જોયો છે, બરોબર. પણ મારો પ્રયાસ એવો છે હિમાંશુભાઈ કે આ તમારા ગામનું મોડેલ છે, બરોબર, તે બીજા ગામમાં આમાંથી આ વિડીયો જોઈને કોઈ પ્રેરણા લઈને આ વસ્તુ કરે તો આ બધો નિભાવ ખર્ચ તમે કેવી રીતે હેન્ડલ કરો છો? મેં તો જાણી લીધું છે, મને તો તમારા યુવાનોએ બધી માહિતી આપી છે, બરોબર. પણ મારે આ વાત મારા દર્શક મિત્રો સુધી એટલે પહોંચાડવી છે કે હું ભગવાન કૃષ્ણની સાક્ષી, કારણ કે કૃષ્ણને હું મારા રોલ મોડેલ માનું છું, હું મારું સર્વસ્વ માનું છું. એટલે એની સાક્ષી હું આ વાત કરું છું કે મેં તમારું ગામ જોયું, તમારા ગામની ભાવના જોઈ. ખરેખર એનાથી હું અંજાયો છું.
પણ ક્યાંક ને ક્યાંક મારો પ્રયાસ એવો છે કે આ ગામની અંદર જે કાંઈ તમારી સેવાકીય પ્રવૃત્તિ છે બરોબર, તે બીજા લોકો સુધી પહોંચે અને 5 યુવાનો એવું કંઈ યુનિટી કરીને કદાચ કે હાલો ભાઈ વિભાપર જેવું ન થાય તો કાંઈ નહીં, આપણે એનાથી 5% શરૂઆત કરીએ, તો એક વખત એનો નિભાવ ખર્ચ તમે કેવી રીતે કાઢો છો અને કેવી રીતે આપ આ બધું પુરવાર કરી શકો છો? કારણ કે જો ગૌશાળા આવી ગઈ, દવાખાનું આવી ગયું, અને દવાખાનામાં પણ અનેક વિભાગો આવી ગયા, ન્યુરોલોજી છે, હા ફિઝિયોથેરાપી છે, ડેન્ટિસ્ટ છે, તો અહીંયા MBBS MD બધા એવા ડૉક્ટરો પણ આવે છે તમારા ગામમાં વિઝિટ આપે છે, તો એ લોકો કંઈ ખર્ચ વગર તો આ બધું સંભવ નથી. તો એ કેવી રીતે તમે કરો છો એ મારે જાણવું છે. જાણવું એટલા માટે છે કે મારામાંથી 5 જણા આમાંથી શીખે અને 2-5 ગામમાં આ વસ્તુ એપ્લાય થાય. એક ખાસ કરીને કોઈ પણ સામાજિક કાર્ય છે એ સ્વાભાવિકપણે અર્થની જરૂર પડે. કારણ કે સ્વાભાવિક છે કે દરેક શુભ કાર્યમાં આપણે અર્થ જો જોઈએ જ, તો અર્થ માટે ખાસ કરીને ઘણા બધા યુવાનો એવો આયામ વિચારેલો હતો. શરૂઆતના પોતાના અંગત ખર્ચમાંથી છે ને એ નિભાવ કરતા હતા ગામની. ઘણા બધા એવા દાતાઓ કે વિભાપર ગામ ખૂબ સારું, ઈશ્વરની દયા અને સદ્ધરતા તો છે જ, પણ ક્યાંક ને ક્યાંક મોટા કામ કરવા માટે અનેક પ્રકારના ખર્ચ માટે આપણે ફંડની જરૂર પડતી હોય છે. ખાસ કરીને અત્યારના સમયમાં જોઈએ તો સેવા કરવી ને તો એમાં કેવું થાય કે પોતાના તો ખર્ચો બધા કરતા જ હોય, પણ વધારે કરવા માટે પોતાનું એમ કહેવાય ને જબરદસ્ત ઉર્જા જોઈએ. એટલે એ યુવાનોએ આજથી 16 વર્ષ પહેલા સાહેબ સંકલ્પ કર્યો હતો કે આપણા ગામને એવું બનાવવું કે જે મોડલ બનાવે, અને અર્થની જરૂરિયાત છે એ કંઈક એવી વસ્તુ કરીએ કે એમાં અર્થની જરૂરિયાત પણ પૂરી થઈ જાય અને આ ગામનો વિકાસ પણ થાય. એટલે આજથી 16 વર્ષ પહેલાં જે યુવાનોએ બધાને બેઠક કરી અને વિચાર્યું હતું કે આપણે કેવી વસ્તુ વેચીએ કે એનું વેચાણ પણ થાય અને સાહેબ બીજું એ જે સેવા પણ થાય અને અમારી નજીક પણ આવે. કારણ કે એ ભાવના નહીં કે અમે બસ લઈ લેવું અને દાન ભેગું કર્યા પછી કોણ તમે, પણ એવી ભાવના સાચી કે એ લીધા પછી પણ એને આનંદ થાય અને એ પોતે પણ આપણને યાદ કરે. એટલે અમારે 16 વર્ષ પહેલાં બધા યુવાને વિચાર્યું કે આપણે એક બધા દિવાળીની અંદર ખૂબ સારું, આપણે જ્યારે ભગવાન રામ પરત ગયા ત્યારે આપણે ઉલ્લાસમાં આપણે ફટાકડા ફોડતા હોઈએ છીએ, તો ફટાકડાનો વિચાર કર્યો અમે બધાએ. બીજો એ ફટાકડા એટલા માટે લઈએ છે કે એને આ ઉદ્દેશ ખબર છે કે ગાયની સેવા થાય છે, આ ગામની એવા લોકોની સેવા થાય છે કે શિક્ષણથી વંચિત છે, જેને સેવાની જરૂર છે, ઘણીવાર અકસ્માત થયો હોય એવી સ્થિતિ તમે જુઓ કે સ્વાભાવિક છે ને કે વિવેકાનંદે કીધું દરિદ્ર નારાયણની સેવા સૌથી મોટી છે. એટલે એના સંકલ્પ માટે આપણે ફટાકડા વેચીએ છીએ અને વિદ્યાર્થીઓ આપણે આ શિશુ મંદિર દ્વારા 2500 બાળકોને આપણે નિઃશુલ્ક ભણાવી છીએ કે જે એવા બાળકો છે કે જે શાળાએ નથી જતા, જે ઝૂંગી ઝોપડીઓમાં અને જે એવા આર્થિક રીતે નબળા વિસ્તારોમાં પણ આપણે એને ભણાવીએ છીએ. ડેઈલી 2 કલાક સાહેબ એમનો પણ આપણે જે બહેનો છે એમને ખર્ચ આપીએ છીએ. તો આ કામને લઈને યુવાનોને ખબર છે કે આ મારે કરવું છે, એટલે ફટાકડા વેચી પોતે એમ કહેવાય ને કે લાખોમાં ફટાકડા વેચી સાહેબ, કે જામનગરમાંથી તો બહારથી પણ લેવા આવે છે. તે ફટાકડા વેચીને બહુ મોટું ભગીરથનું કામ એ કરે છે. ઘણીવાર તો એવું થાય છે રાત સુધી પોતાના ધંધામાં જવું અને રાત્રે ફટાકડા વેચ્યા સાહેબ અને સવારે પાછા કામે આવેલું જવું. એ જે વાત છે ને અંદર જે સેવાનો ભાવ, 1 પણ રૂપિયાના સ્વાર્થ વગર જે કામ કરવું ને એ આ ગામની ખાસ એમ કહેવાય કે ખાસિયત છે. એટલે ઘણા બધા લોકો આવે છે, પ્રેરણા લે છે. બીજું એમ કહું હું તમને કે ગુજરાતમાં અમારું પહેલું હશે કે 16 વર્ષ પહેલાં અમે જ્યાં કર્યું ને ત્યારથી આખા ગુજરાતમાં શરૂ થયું કે ફટાકડા વેચવા તો સેવા માટે. એ કામ આ સંકલ્પ જે આખા અત્યારે સિદ્ધ થાય છે. તો અમે અત્યારે જોવો છો કે આર્થિક રીતે અમને આર્થિક પાસું જે મજબૂત છે, એટલે અમારી સ્કૂલ ચાલે છે, આવા બાળકોને ભણાવી શકીએ છીએ, ગાયનો ખર્ચ નીકળે છે, બીજા જે સંસ્થાઓ છે એ પણ છે. વિભાપરમાં અનાથ આશ્રમ પણ એ પણ શરૂ થયું છે, એની પણ શાળાઓ આપણે શરૂ કરવાના છીએ. એટલે ઘણા બધા કામને લઈને આપણે કામ કરીએ છીએ. તો અર્થ જરૂરી છે, એટલા માટે અમે આ રીતે ફટાકડા વેચી અને અર્થ જે એ ભેગું કરીએ. એટલે કોઈની પાસે હાથ પણ લાંબો ન કરવો. હા, હાથ પણ લાંબો ન. અને મોટી વાત ઉડીને આંખે વળગે એવી વાત, આ બધી સેવાકીય પ્રવૃત્તિમાં ક્યાંય પણ ગવર્મેન્ટનો હાથ આ લોકો લેતા નથી. ગવર્મેન્ટના સાથ સહકાર વગર આ લોકો જે કામ કરે છે ખરેખર એ કાબિલે દાદ છે. અને ભાઈ મેં દવાખાનાનું પણ જોયું બરોબર, પણ આમ ગણો તો નાના એવા જે સિટી જુઓ કે નાના ગ્રામ્ય વિસ્તાર જુઓ ત્યાં પણ આવા દવાખાના નથી હોતા. એવી ફેસિલિટી તમારા ગામના દવાખાનામાં છે. ત્યાં કેવી રીતની સેવા પૂરી પડાય છે ગામ લોકોને, અથવા તો ગામ સિવાયના પણ લોકો ત્યાં આવે છે કે કેમ છે, અને કેવી રીતના ચાર્જથી તમે એમનું આગળનું કામ વધારો છો એવી રીતે? આમ તો જેમ પહેલાં મેં કીધું કે દરિદ્ર નાયની સેવા, કારણ કે અત્યારના સમયમાં ઘણીવાર એવું પણ થાય છે સાહેબ કે હોસ્પિટલ દૂર હોય છે, ઘણીવાર એવું થાય છે કે તાત્કાલિક સારવાર જોઈએ છીએ,
એટલે ઘણા બધા આપણા માનવ સ્વભાવથી નજીકના દવાખાનાઓમાં જતા હોય છે. પણ વિભાપર ગામમાં બહુ સારા MBBS MD ડૉક્ટર પ્રકારના ડૉક્ટરો આવે છે. બીજું સાવ ઓછા દર, એટલે એમ કહો ને કે 20-30 રૂપિયામાં 20-30 એને તપાસ કરી દે છે, દવા આપે છે અને ચેકિંગ પણ કરી આપે છે. તો એવું સરસ મજાનું કામ એ બધા કરે છે. એનો સંકલ્પ સિદ્ધ થાય છે, કારણ કે ગામની ખાસિયત છે કે સેવા કરવી. તો અહીંયાથી ઘણા બધા લગભગ 40-50 કિલોમીટર દૂરથી પણ દર્દીઓ આવતા હોય છે, કારણ કે એને ખબર છે કે આનું લક્ષ્ય આ છે. ઘણા બધા લોકો જે દર્દીઓ માટે આપણે એ ભાવથી કામ કરીએ છીએ કે એમાં એ માત્ર નજીવા દરે તો ઠીક, પણ અહીંયાથી ખુશીથી જાય કે એનું સ્વાસ્થ્ય સારું રહે, એ પ્રેરણા અમે મળી છે અને એનો ભાવ છે. એટલા માટે અમે આ ભાવ રાખ્યો છે. એટલે ડેન્ટલ, ફિઝિયોથેરાપી એ બધું સાવ નજીવા દરે સાહેબ અમે આપીએ છીએ. એ મૂળ સંકલ્પ એ છે કે લોકો અમારો લાભ લે, વધારે ને વધારે લાભ લે, કે જેનાથી દરેક મનુષ્યનું એક કામ છે એ સારું થાય અને સુખી રહે. કારણ કે સ્વાસ્થ્ય સારું હશે તો ભારતનું ભવિષ્ય પણ સારું રહેશે. એ પણ અમારો સંકલ્પ છે. મિત્રો, આ ગામની તો વિશેષ શું વાત કરવી, પણ કહેવાય ને કે ભાઈ ગામની અંદર અમે એન્ટર થયા ત્યારથી લઈને અત્યાર સુધી અમે જે જોયું, મેં એના ડૉક્ટરો સાથે પણ વાત કરી, એની સાથે પણ સંવાદ કર્યો, પણ ઓફ કેમેરા એણે મારી સાથે લાગણીઓ વ્યક્ત કરી કે ભાઈ અહીંયા જે કોઈ દર્દી આવે છે પ્રકાશભાઈ, તે અમારા પરિવારનો સભ્ય હોય એવી રીતે જ અમને અત્યારે, કારણ કે અહીંયા સીમિત લોકો આવતા હોય ને, ગ્રામ્ય વિસ્તાર છે, આ ગામડું છે, એટલે અહીંયા જે દર્દીઓ આવતા હોય અવારનવાર એની ઓળખાણ એમને ડૉક્ટરોને થઈ જતી હોય. પણ ક્યારેય અમે એવું વિચાર્યું નથી કે એઝ અ ડૉક્ટર હું આ લોકોને ટ્રીટમેન્ટ કરી રહી છું, કે આ મારા પરિવારના સદસ્યો છે એમની જ અમે સેવા કરી છે, તેવી રીતે જ આ લોકો સેવા કરે છે. અને જે એની ગૌશાળા છે તેમની ચોખ્ખાઈ જુઓ તમે, અથવા તો એમનું મેનેજમેન્ટ જુઓ, તે ખરેખર ઉડીને આંખે વળગે એવી વાત છે બધી. અને આ ગામની વિશેષ વાત કરું તો મારા શબ્દોમાં જો હું વાત કરું તો, કારણ કે મારો ધર્મ છે સનાતનને પ્રમોટ કરવાનો. આ હું તમને ખુલ્લી ચેલેન્જથી જ વાત કરું છું. મારે કોઈ મારી વાતમાં ક્યાંય તમને આડકતરી રીતે મારો વિષય જોવા નહીં મળે. એટલે હું એક સનાતનનો ફોલોઅર છું, સનાતનનો દીકરો છું અને સનાતનને ચાહું છું. પણ આ ગામમાં જો તમારો દીકરો રહે છે, આ ગામમાં જો તમારું બાળક ભણે છે, તો એ સાચો સનાતની બને. કારણ કે અહીંયા શિક્ષણ બાળપણથી જ એને યજ્ઞનો શિક્ષણ અપાય છે, એમને આપણા વ્રત કથાઓનું શિક્ષણ અપાય છે, એને આપણી ધર્મ સંસ્કૃતિનો પણ શિક્ષણ અપાય છે, અને મા બાપ સાથે કેમ રહેવું એ પણ શિક્ષણ અપાય છે, પતિ પત્નીનો સંબંધ કેવો એ પણ શિક્ષણ અપાય છે. ટૂંકમાં કહેવાય ને કે ભાઈ એને અહીંથી એવી રીતે ઘડીને મુકાય છે કે સમાજના ગમે તે ક્ષેત્રમાં જાય તે કે પાછો નથી પડતો. તો મિત્રો, એવું કેમ ન બની શકે કે આ ગામ વિભાપર છે તો તેવું મારા તમારા ગામમાં કેમ ન બની શકે? ક્યાંક આપણે શરૂઆત કરવાની ખામી છે, ક્યાંક આપણે આગળ વધવાની ખામી છે. 5 યુવાનો ભેગા થાય, કાંઈક આવી નવી શરૂઆત કરે, તો એક માત્ર ને માત્ર ગૌશાળાથી તમે શરૂઆત કરો. અને એક વસ્તુ તો મેં હિમાંશુભાઈ નોટ કરી છે, હું ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, કે જે અવિશ્વસનીય કામો કરે છે, કે ભાઈ અકલ્પનીય કામો, કે આ કામો પણ થઈ શકે, પણ થઈ શકે. તમે એક વખત જો નેક ઇરાદો લઈને નીકળો ને તો દ્વારકાવાળો તમારી ભેગો જ છે, પણ એ વિશ્વાસ હોવો જોઈએ. હવે હું વિચાર કરું કે ભાઈ મારે આ કામ સારું ગામ માટે કરવું છે, ભાઈ ભરતભાઈ કે ભાઈ નીલકંઠભાઈ કે ભાઈ હિમાંશુભાઈ મને સપોર્ટ આપશે કે નહીં આપે, પણ ભગવાન 5 મિનિટ માટે પણ એના હૃદયમાં વસીને એ નિર્ણય મારા તરફ લેવડાવશે કે ભાઈ પ્રકાશ જે કામ કરે છે ને તે સારું કરે છે, તું એક વખત આગળ તો વધી જાઓ. મેં જ્યારે યુટ્યુબ ચેનલની શરૂઆત કરી ત્યારે અમારા ઘણા પડકારો હતા હિમાંશુભાઈ. આજે હું તમારી સાથે જે રિયાલિટી ફેસ કરું છું ને વાત કરું છું ને એવી લગભગ મેં કોઈ સાથે કરી નથી. કારણ કે અમે અમારો ધંધો કરતા હતા, પ્લસ અમારો પણ પરિવાર છે, આમાં ટ્રાવેલિંગ ખૂબ વધારે હોય છે. છતાં પણ કાળિયા ઠાકરને એ જ પ્રાર્થના કરતો હતો કે ભાઈ તમને મંજૂર હોય ને તો જ મને આમાં લાવજો, અને જો આમાં લાવો તો હું કાંઈ કસર નહીં છોડું. પણ હકીકત દ્વારકાવાળો અને ધજા લઈને હનુમાન બેઠો છે, એ હનુમાન અમારી ગાડીના બોનટ ઉપર સદાયની માટે અમારી આગળ છે. અને અમારો જે ધર્મરથ છે, ખરેખર અમે જે ગામમાં જઈએ છીએ, જે ક્ષેત્રમાં જઈએ છીએ, જે લોકોને મળીએ છીએ, તે આ સૃષ્ટિ છે એ અમારો પરિવાર છે ને એવો જ અમને ભાવ ફીલ થાય છે. થાય છે એવું એના માટે, કારણ કે હું આજે જાગૃત, હું તો જાગૃત હું કરી શકું, મારું કોઈ ગજુ જ નથી, મારું કોઈ લેવલ નથી. પણ સારી વાત જો હું કોઈક લોકોને સમક્ષ મૂકું અને 5 લોકોને પણ જો અમારી એક કહેવાય ને કે ભાઈ મહેનત એને રંગ લાવી જાય, અમારે એવું લાગે કે ભાઈ અમે સ્વીકારી લીધું આ તમારી વાત, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. અને ખરેખર સનાતન ધર્મની એટલી તાકાત છે કે હજારો વર્ષથી આ ધર્મને વિલુપ્ત કરવા માટે અને નાશ કરવા માટે એવી તાકાતો કામ કરે છે, પણ એક બાલ નથી હલાવી શકા અને હલાવી પણ નહીં શકે. હું તો ત્યાં સુધી કહું છું કે આવા જે યુવાનો છે ને ગામે ગામ મળી જાય ને, 10 વર્ષમાં ભારત વિશ્વગુરુ થઈ જાય. એની માટે કંઈ આપણે કોઈ બહુ લાંબો પ્રયત્ન કરવાની જરૂર નથી. બધાનું સારું વિચારો યાર. આ પૃથ્વી છે, આપણો પરિવાર છે, પણ પરિવારની અંદર પણ જો કોઈ આપણું ખોટું કરતો હોય તો એની સામે બાણ ઉપાડવું, એ જોવું હોય તો તમે ગીતાજી જોઈ લો, એટલે એના જવાબ મળી જશે તમને. એટલે એમાં બધા જ જવાબ છે. સહન કરી લેવું,
વાર કરી લેવો, ક્યારેક ક્યારેક આપણે સુરવીર થઈ જવું, ક્યારેક ક્યારેક આપણે પરાસ્ત થઈ જવું. ગીતાજી વાંચો એટલે જીવનના તમને હરેક વસ્તુના, મારું એજ્યુકેશન સાહેબ છે ને 10મા ધોરણમાં હું 2 વખત ફેલ છું. આ હું ચોખ્ખી વાત કરું છું. પણ ટૂંકમાં કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક મારામાં અવતરે, મારામાં જે પીરસું છે, મને જે નાનપણથી જ્ઞાન આપ્યું હતું એટલે આ વિષય મને પસંદ આવ્યો છે ને એ વિષય ઉપર હું ગયો છું. તમે પણ તમારા બાળકોને આવી રીતે ક્યાંક આવી સ્કૂલો હોય, આવા આચાર્યો હોય, આવા શિક્ષકો હોય, તેમની સાથે સંવાદ કરો, બાળકો સાથે એવો સંવાદ કરો અને બાળકોને પાંખ આપો કે એ ઉડીને જોવે કે બહારની દુનિયા કેવી રીતે ચાલે છે. અને આવા જે સાત્વિક વિડીયો છે એમને બતાવો, તે જેથી કરીને એને ખબર પડે કે બીજા ગામમાં લોકો કેવી રીતે જીવે છે. એકાબીજાની પરસ્પર ભાવના, મદદ કરવાની ભાવના, આ બધી કોઈ નાની સૂની બાબત નથી. કારણ કે મગજમાંથી જો ઈર્ષા નામનો કાંટો નીકળી જાય અને જાતિવાદ નામનો કીડો મરી જાય ને, તો ભારત વિશ્વગુરુ કાલે હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાનો છે. પણ જો આમાં હું તમે ક્યાંક ને ક્યાંક જાતિવાદના વાડાની અંદર વેચાઈ જશું ને મિત્રો, તો આ લોકોનું જે કહેવાય ને કે આ બધું આ લોકો સાર્થક થઈ જાય એના પ્રયાસમાં, કે આ લોકોને જે આપણે કરવું હતું એ થઈ ગયું. હું આયર છું, હું પટેલ છું, હું લોહાણો છું, હું ક્ષત્રિય છું, તું દરજી છે, ફલાણો આ છે, હું હિન્દુસ્તાની છું, હું ભારત છું, એટલું બોલો તબિયતથી. એટલે બધું કોઈના બાપની તાકાત નથી કે આપણી સંસ્કૃતિ ઉપર કોઈ ડામાડોળ કરી શકે. તો મિત્રો, અગાઉ જેમ મેં તમને વાત કરી તેમ હું છું ગોકુળિયા એવા ગામમાં, એટલે કે જામનગર જિલ્લાનું વિભાપર ગામ છે. અને વિભાપર ગામની અંદર કેવા સેવાના યજ્ઞ થાય છે, હું મારી જવાબદારી સાથે આ વાક્ય બોલું છું કે આ ગામના લોકો કદાચ યજ્ઞ ન કરે ને તો પણ એને યજ્ઞ જેટલું પૂરું મળે. આવું હું શું કામ કહું છું તે બધી જ વાત મારે વિસ્તારથી કરવી છે. પણ મેં તમને અગાઉ જેવી રીતે વાત કરી કે આ જે ગામની અંદર સેવાના જે યજ્ઞો આ ગામના લોકો, આ ગામના યુવાનો દ્વારા જ જે ખોલવામાં આવ્યા છે, ખરેખર આની તમે જો ઊંડાણપૂર્વક તપાસ કરો ને, આની રિયાલિટી તમે ફેસ કરો ને, તો ખરેખર ખૂબ જાણવા મળે એવી બાબત છે. અને આપણી બધાની એવી ચાહના છે ને કે ભારત વિશ્વગુરુ બને. પણ હું તો એમ કહું છું કે ગુજરાતનું એક ગામ, ભારતનું એક ગામ જો વિભાપર બની જાય ને તો ભારત વિશ્વગુરુ બની જાય. એવું હું શું કામ કહું છું તે બધા જ વાત મારે તમારી સમક્ષ મૂકવાની છે. કારણ કે અહીંની ગૌશાળા તમે જુઓ, અહીંના દવાખાના તમે જુઓ, અહીંના તમે લોકો જુઓ, અહીંની સંસ્થાઓ જુઓ, કેવી રીતે કામ કરે છે, આ લોકોના વિચારો કેવા છે, એ બધું જ મારે જાણવું છે. પણ આ ગામમાં જે એક અહીંયા ઉપર પહેલા માળ ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર ડેન્ટિસ્ટનું દવાખાનું છે અને આ નીચે ફિઝિયોથેરાપિસ્ટનો વિભાગ છે. અને બંને ડૉક્ટર બહેનો મારી સાથે છે. અને આ લોકો પણ એટલી લાગણીથી સેવા કરે છે કે જાણે આ ગામને એના પરિવારને માનતા હોય ને એવી રીતે. તો ચાલો બેન સાથે પણ આપણે વાત કરવી છે અને તેમના કેવા અભિપ્રાયો છે આ ગામને લઈને અને આપણને શું કહેવા માગે છે એ પણ આપણે વાત એમની પાસેથી જાણવી છે. તો બેન, જય સિયારામ. હું છું પ્રકાશ ભુવા, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને બેન, તમે અહીંયા કેટલા સમયથી કામ કરો છો? 4 વર્ષથી. તમારું મૂળ ગામ કયું છે? મારું મૂળ ગામ મોટા ઈટાળા. મોટા ઈટાળા. આ ગામથી તમે કેટલા પ્રભાવિત છો? આ ગામમાં બધા લોકો એકદમ વ્યવસ્થિત છે, બરાબર છે. જે કામ કરીએ એના માટે પ્રોત્સાહન આપે છે બધા, બરાબર છે. અહીંયાના અમારા ટ્રસ્ટી છે કાંતિભાઈ દોમડિયા, એ પણ અમને પ્રોત્સાહન આપે છે. અમે બધા બી સેવાના લાભે અહીંયા મોસ્ટલી ટ્રસ્ટ છે, જેથી કરીને બધા જે પેશન્ટને પ્રાઇવેટમાં ના પોસાય હોય એ જ લોકો આવે છે અને બધાની અમે સારી રીતે સેવા કરીએ છીએ. અને અહીંના દર્દી સાથે તમારું કેવું બોન્ડિંગ છે? કારણ કે રોજે આવતા હોય, બરોબર, એ લોકોને એવો ભાવ હોય, કારણ કે આ સિટી તો નથી, ગામ છે, બરોબર. તો અહીંયા સીમિત લોકો આવતા હોય, સીમિત માત્રામાં આવતા હોય, બરોબર. તો તમને ક્યાંક ને ક્યાંક એની યારે પરિવાર જેવું બોન્ડિંગ તમારું થઈ ગયું છે? ઘણા પેશન્ટ સાથે એવું બોન્ડિંગ થઈ જાય છે, પરિવાર બની જાય છે, બરાબર છે. લાસ્ટમાં જ્યારે ટ્રીટમેન્ટ કરાવે ત્યારે એવું બી કહીને જાય છે કે અમારા બીજા દૂર દૂરના રિલેટિવ હોય છે, પોરબંદર, રાજકોટ, સુરત, મોરબીથી બધાને એમ કહે છે કે અમે બધાને એવું જ કહેશું કે અમે અહીંયા ફરીથી મુલાકાત કરવા આવશું, બરાબર છે. અને સ્વભાવથી નહીં ઘણા બધા પ્રોત્સાહિત થાય છે, કારણ કે મોસ્ટલી અહીંયા બધા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવે છે અને એ લોકોને મેઇન ટ્રીટમેન્ટ કરતાં આપણે જે પ્રેમ અને લાગણીથી સમજાવી એ લોકોને વધારે સારું લાગે છે. અને આ જગ્યા જ ઉપર આ કહેવાય ને કે ફિઝિયોથેરાપિસ્ટનો વિભાગ પણ છે અને અહીંયા કસરત સારી એવી મજાની કરાવીને લોકોને એકદમ સાજા અને તાજા માજા કરીને અહીંથી બહાર કઢાય છે. તો ફિઝિયોથેરાપિસ્ટ બેન ડૉક્ટર પણ મારી સાથે જ છે. તો બેન, તમારું પણ મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું અને આપનો પહેલાં તો પૂરો પરિચય મારા દર્શક મિત્રોને આપો અને આપના અનુભવ આ દવાખાના વિશેના, આ ગામના દર્દીઓ વિશેના મારી સાથે શેર કરો. મારું નામ ડૉક્ટર ફાલ્ગુની પરમાર અને હું જામનગરની જ રહેવાસી અને મારું કરિયર સ્ટાર્ટિંગ આ જ સેન્ટરથી થયું છે. ફિઝિયોથેરાપી સ્ટાર્ટ અહીંયાથી જ કર્યું છે. ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરી અહીંયાથી જોઈન કર્યું છે. અહીંયાના પેશન્ટ મીડિયમ વર્ગના પેશન્ટ બધા આવે છે અને રાહત ભાવમાં આપણે ટ્રીટમેન્ટ પૂરી પાડી છે. પણ ટ્રીટમેન્ટ એવી થાય છે કે પેશન્ટને જે પ્રાઇવેટમાં જે સંતોષ અને જે સેટિસ્ફેક્શન થાય એવી જ રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને બધા પોતપોતાની રીતે જવાબદારી નિભાવે અને વર્ક કરીએ છીએ. અને આ ઇન્ટરવ્યૂનું સેશન ચાલુ થયું એ પહેલાં અમે આ બંને બહેનો સાથે મેં વાત કરીને ત્યારે મેં બંને બહેનોને એક કમેન્ટમેન્ટ આપી હતી કે તમે જે બોન્ડિંગથી દર્દી સાથે કામ કરો છો ને
તેમાં ભગવાન તમારી જેટલી પણ મનોકામના હશે એની બધી પૂરી કરશે, આવા હું આશીર્વાદ આપીને જાઉં છું. શું આ વાત સાચી પડશે કે ખોટી? કારણ કે એની સેવા એવી રીતની છે, અને એ લોકો અહીંયા જે બોન્ડિંગથી કામ કરે છે ને, દર્દીઓને જેવા ભાવથી એ લોકો એની સેવા કરે છે ને, એટલે મેં આ કમિટમેન્ટ બહેનોને આપી છે. અને બહેનોએ ખરેખર અમને જે બધી વાત હતી એ પહેલાં શેર પણ કરી કે ભાઈ આ રીતે, અને આ ગામનો જો તમે મોડેલ જુઓ ને તો એના યુવાનોની સ્ફૂર્તિ જુઓ ને, અમે ગામની અંદર એન્ટર થયા, અમને એ લોકો લેવા આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી કે ભાઈ અમારા ગામનું તમે આ બતાવો, અમારા ગામનું તમે આ બતાવો. અને હકીકત હું વિચારમાં પડી ગયો છું મારે આ વિડીયોનું ટાઇટલ કેવી રીતે બાંધવું, કારણ કે બધી જ વસ્તુ યુનિક છે આ ગામમાં, તમામ વસ્તુ યુનિક છે. ક્યાંથી શરૂઆત કરું ને એની કાંઈ મને ખબર નથી. પણ ટૂંકમાં કહેવાનો મતલબ, જો બધા ગામ ખાલી 50% કોશિશ કરે ને વિભા પર બનવાની, તો ભારત વિશ્વગુરુ બની જ ગયેલું છે. કારણ કે આ મારી તમારી બધાની જવાબદારીમાં આવે. અહીંયા 18 વર્ષના છોકરાઓ, 18 વર્ષના યુવાનો સાથે ખભે ખભો મિલાવીને આ જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, આ આપણે બધાને વિચારવાનું રહ્યું. સુરતમાં આપણે રહેતા હોય કે મુંબઈમાં રહેતા હોય કે ગમે ત્યાં વોટ કોઈ પણ જગ્યાએ રહેતા હોય, પણ આવું આપણે હિન્દુસ્તાની છીએ. અને આ ગામ કૃષ્ણ ભગવાનનું જે સેન્ટેન્સ હતું ને, વસુદેવ કુટુંબકમ બેન, આ એની ભાવનાને સાર્થક કરતો આ ગામ મને દેખાયું. એનું કારણ એ છે કે અહીંયા કોઈ પણ સમાજનો માણસ હોય, કાંઈ પણ ઊંચ નીચેના ભેદભાવ વગર બધાની સાથે સમદ્રષ્ટિ રાખીને આ ગામ ખંભે ખંભો મિલાવીને જે સેવા કરે છે ને, આ ગામનો હું આશિક બની ગયો છું. ખરેખર આ કોઈ વધારે પડતા વખાણ કરતો હોય તો મને ભગવાન કૃષ્ણના સોગંદ છે, પણ મેં જે જોયું છે એ જ અનુભવ હું તમારી સાથે શેર કરું છું. અને મારે આ વાત નીલકંઠભાઈ આ ગામના છે, એ મારા વિડીયો અવિરત જોતા હતા, અને એમણે મને વાત કરેલી કે ભાઈ આ રીતનું અમારે ગામની સંસ્થા છે અને ફટાકડાનું અમે કેન્દ્ર ચલાવીએ છીએ, તો તમે ત્યારે આવો. પણ દિવાળીનો ટાઈમ હતો અને ખરેખર ટાઈમ હતો નહીં, એટલે મારાથી ત્યારે અવાયું નહીં. પણ ભાઈને મેં પ્રોમિસ આપેલું કે ભાઈ હું એ સાઈડ તમારા વિસ્તારમાં જ્યારે પણ આવું ને ત્યારે તમારા ગામમાં હું અવશ્ય આવીશ. અને આજે અમે આવ્યા, એ દિવસ આવી ગયો. પણ આજે આવ્યા બેન, અમને ખરેખર એમ લાગ્યું કે અમે ખૂબ મોડા આવ્યા. ત્યારે જો અમે આવ્યા હોત તો ઘણું આ ગામનું તમારી સમક્ષ અમે રજૂ કરી શક્યા હોત. કારણ કે અહીંયા ફટાકડાના સ્ટોલ પણ એવા નખાય છે કે જેના પ્રોફિટથી ગૌશાળાનો આખો ખર્ચો થાય છે, આ દવાખાનાના ખર્ચા નીકળે છે. એટલે કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે. અને એટલી સેવાકીય પ્રવૃત્તિ થાય છે ને, છતાં પણ સરકાર પાસેથી આ ગામે લાંબો હાથ નથી કર્યો. અને ખરેખર આ ગામ વિશેના આપના અભિપ્રાયો અવશ્યથી આપની કોમેન્ટ દ્વારા મને જણાવજો, અથવા તો નીચે ડિસ્પ્લેમાં મારો નંબર આવે છે તેમાં પણ મને ફોન કરીને આપના સજેશન હોય તો આવકારીએ છીએ. જય સિયારામ, જય સનાતન, જય હિન્દ, જય ભારત.